અને ઉત્પત્તિ કે લય કે આવી કોઈ વસ્તુ આત્મામાં શક્ય નથી. માટે વચ્ચેની બધી અવસ્થાઓ, જેમ જન્મ જ ના હોય તો પછી વૃદ્ધિ ને પછી ક્ષય અને મૃત્યુ આ બધી વસ્તુ શક્ય જ નથી. અને તે જ રીતે જયારે ઉત્પત્તિ જ નથી ત્યારે સંસારની ઉત્પત્તિ ના હોય તો સંસાર પણ નથી, કોઈ જીવ પણ નથી, સાધક પણ નથી, મુમુક્ષ પણ નથી. આ બધી એ જ પ્રકારની કલ્પનાઓ છે. હવે શંકરાચાર્યજી આ વિચારનો વિસ્તાર કરવા માટે અને જોડે જોડે એમને બહુ જ અગત્યનું લાગે છે એ વસ્તુનો ખુલાસો કરવા માટે એક ચર્ચા હાથમાં લે છે. પહેલો તો કેમ કહેવાય, આગળ પહેલો તો પ્રશ્ન એ થાય છે, ઉક્તમેવાર્થમ પ્રશ્ન પ્રતિવચનાભ્યામ પ્રપંચયતિ. આજે કહ્યું કે વાસ્તવમાં કોઈ બદ્ધ મુક્ત મુમુક્ષુ સાધક કોઈ નથી. એ જ પ્રપંચયથી એ જ વિચારને જરા પ્રશ્નોત્તરીના રૂપમાં વિચારથી સમજાવે, આગળ જરા વિસ્તારથી સમજાવે છે. પ્રશ્ન પૂછે છે, કથમ ઉત્પત્તિ પ્રલયોઃ અભાવઃ ઇત્યુચ્યતે. કથમ કેવી રીતે ઉત્પત્તિ પ્રલયોઃ, ઉત્પત્તિ અને પ્રલય એ બંનેનો અભાવ, ઉત્પત્તિ પણ નથી અને પ્રભાવ નથી, એવું કેવી રીતે કહેવાય? અર્થાત આપણો વાસ્તવિક અનુભવ છે કે સતત ઉત્પત્તિ થઈ રહી છે અને સતત કશા ને કશાનો લય થઈ રહ્યો છે. એમ અમારો આવો વાસ્તવિક કે આવો અમારો અનુભવ હોવા છતાં પણ એમ કેમ કહી શકાય કે ઉત્પત્તિ પણ નથી અને પ્રલય પણ નથી? એટલે અહીં જે કહેવામાં આવ્યું છે એ આપણા અનુભવની વિરુદ્ધ છે. આપણો તો અનુભવ છે કે બદ્ધ પણ છે, સાધક પણ છે, મુમુક્ષુ પણ છે, મુક્ત પણ છે, એ આપણો અનુભવનો વિષય. અને છતાંય અહીં કહેવામાં આવે છે કે આમનું કંઈ નથી. અને તે પ્રશ્ન પૂછે કે એવું કેમ કહેવાય કે ઉત્પત્તિ પણ નથી અને લય પણ નથી? એટલે એનો અર્થ એ કે બદ્ધ પણ નથી, મુક્ત પણ નથી, આવું કેમ કહી શકાય? અમે અમારા જયારે અનુભવનો વિષય હોય ત્યારે એમ કેમ કહી શકાય? એથી ઉચ્ચતે આવો પ્રશ્ન હોય તો એનો આ પ્રકારનો ઉત્તર છે. દ્વૈતસ્ય અસત્વાત યત્ર હિ દ્વૈતમિવ ભવતિ ય ઇહ નાનેવ પશ્યતિ આત્મૈવેદં સર્વં બ્રહ્મૈવેદં સર્વં એકમેવાદ્વિતીયં ઇદં સર્વં યદયમાત્મા ઇત્યાદિ નાનાશ્રુતિભ્યઃ દ્વૈતસ્ય અસત્વં સિદ્ધમ. કેમ કહેવાય કે ઉત્પત્તિ પ્રલય બંધ મોક્ષ કશું નથી? કેમ કહેવાય કે છે કે દ્વૈતસ્ય અસત્વાત? કારણ કે દ્વૈત નામની કોઈ વસ્તુ છે નહીં વાસ્તવમાં, અને તેથી દ્વૈત ન હોવાને કારણે બંધ પણ નથી અને મુક્તિ પણ નથી. તો કેમ દ્વૈત નથી એવું શા પરથી કહો છો? ઇત્યાદિ શ્રુતિભ્ય. આ શ્રુતિ, કારણ કે આ વસ્તુ માટે શ્રુતિ પ્રમાણ છે, માટે શ્રુતિ અહીંયા આ શ્રુતિ ઉદ્ધૃત કરે છે. યત્ર હિ દ્વૈતમેવ ભવતિ, જ્યાં જાણે કે દ્વૈત છે ત્યાં એક માણસ બીજાને જુએ અને બીજો ત્રીજાને જુએ વગેરે આ પ્રકારનો વ્યવહાર ત્યારે જ હોઈ શકે જ્યારે વાસ્તવમાં દ્વૈત હોય તો. એમ દ્વૈતમ એવ ભવતિ, જાણે કે જ્યાં દ્વૈત છે એમ એવા શબ્દથી જાણે કે એમ કહીને શ્રુતિ પણ કહે છે કે આ દ્વૈત છે માત્ર દેખાવ છે, વાસ્તવિકતા નથી. ઇહ નાના એવ પશ્યતિ સમૃત્યો સમૃત્યો સમૃત્યુમ ગચ્છતિ. આ મનુષ્ય મૃત્યુમાંથી મૃત્યુને પ્રાપ્ત કરે છે જે નાના એવ પશ્યતિ. નાના એટલે કે દ્વૈત કે વિવિધતા, જે અહીં વિવિધતાના દર્શન કરે છે, અર્થાત જે વિવિધતાને સત્યતા આપે છે, એવો જે મનુષ્ય છે મૃત્યુમાંથી મૃત્યુમાં જાય છે. આત્મા એવ ઇદમ સર્વમ આત્મા એવ. આ જે કઈ છે તે આત્મા જ છે. શ્રુતિ કહે છે આ જે કઈ છે તે આત્મા જ છે. જો આપણને અનાત્મા દેખાતો હોય તો આપણે દ્રષ્ટિમાં દોષ છે, નહીં કે વાસ્તવમાં અનાત્મા છે. શ્રુતિ આપણને દ્રષ્ટિ આપે છે. કઈ દ્રષ્ટિ આપે છે? બુદ્ધિની દ્રષ્ટિ આપે છે. દોષ પણ ક્યાં છે? બુદ્ધિમાં જ રહેલો છે. એટલે જે શ્રુતિ આપણને દેખાડે છે એ કોઈ ચક્ષુથી જોવાની વસ્તુ નથી, કારણ કે એને માટે શ્રુતિ પ્રમાણ નથી. આંખથી વસ્તુ જોવાની હોય એમાં આપણે વેદની કે કોઈ શાસ્ત્રની આવશ્યકતા નથી.
બુદ્ધિથી જોવાની જે વસ્તુ છે એમાં શાસ્ત્રની આવશ્યકતા છે. અને માટે કહે છે કે આત્મૈવ ઇદમ સર્વમ આત્મા એવ. હવે આપણે જે અનાત્મ દેખાય છે એ અનાત્મ ક્યાં આપણને ઇન્દ્રિયોથી દેખાય છે? આપણી આંખ આપણને એમ કહે છે કે અનાત્મા છે, કે કાન આપણને એમ કહે છે કે અનાત્મા છે, કે મારાથી અન્ય છે, એવું ઇન્દ્રિયો નથી કહેતી. આપણી જે ઇન્દ્રિયો છે એ તો માત્ર આપણી સમક્ષ જે વસ્તુ છે એના દર્શન કરાવે છે કે આ એ વૃક્ષ છે એવું પણ આપણે કહીએ છીએ. પણ આંખ તો માત્ર એમ કે આ લીલો રંગ છે, રંગ છે એટલે પછી લીલો. અને પછી તેથી આકાર પણ દેખાડે. આમ આંખ તો માત્ર આપણે રૂપ અને રંગ દેખાડે. એક જ આવું ગુલાબનું ફૂલ હોય તો બધી ઇન્દ્રિયો એના જુદા જુદા અંશના દર્શન કરાવે. આંખ અને રૂપ અને રંગના દર્શન કરાવે, અને આપણું નાક હોય એની ગંધના દર્શન કરાવે એમ કહેવાય. જીભ હોય એકાદ પાંખડી ચાખીએ તો જીભ એના સ્વાદના દર્શન કરાવે, અને આપણી સ્પર્શેન્દ્રિય છે એ એના સ્પર્શના, એની મુલાયમતાના, એની કોમળતાના દર્શન કરાવે. ગુલાબ બિચારો જયારે બહુ રાખ હોવાને કારણે જયારે અવાજ તો ના કરે, પણ કદાચ આમ પડી જાય જરા અવાજ કરે તો કાનના શબ્દના દર્શન. અવાજ સુદ્ધા વિચારું કરતો નથી. પણ જે હોય તે કહેવાનો ભાવ થાય છે કે 5 ઇન્દ્રિયો જે છે એ આ વિષયના 5 અંશના આપણને દર્શન કરાવે છે. એના પરથી આપણી બુદ્ધિ નિર્ણય કરે કે આ ગુલાબ છે પોતાના ભૂતકાળના અનુભવ પરથી, અને જોડે બુદ્ધિ નિર્ણય કરે કે આ ગુલાબ મારાથી અન્ય છે. આવું દર્શન ક્યાં છે? એ દર્શન બુદ્ધિમાં છે. આમ દ્વૈત દર્શન બુદ્ધિમાં છે, ઇન્દ્રિયોમાં નથી. આપણે એમ કહીએ કે આપણે દ્વૈતનો અનુભવ થાય છે, પણ એ દ્વૈતનો અનુભવ નથી, એ દ્વૈતનું આપણું અર્થઘટન છે. જેનો અનુભવ થાય છે અને આપણે દ્વૈત તરીકે ઘટાવીએ છીએ, નહીં કે દ્વૈતનો અનુભવ થાય છે. તેથી જે અનુભવ થાય છે એ તો એક જ નો જ અંતે આત્માનો. છતાં પણ આત્મા વિશે અમુક પ્રકારનો ખ્યાલ આપણા મનમાં બંધાઈ ગયેલો હોવાને કારણે જે વસ્તુ એ ખ્યાલને અનુરૂપ ન હોય એને આપણે આત્મા ન કહીએ, એને કારણે આત્મા અર્થાત આ દેહની અંદર જ જે મર્યાદિત છે એનું નામ જ આત્મા, એવી મારી આત્માની વ્યાખ્યા જયારે હોય ત્યારે હું કહું કે દેહની બહાર જે છે એ આત્મા નથી. તેથી વસ્તુનું અર્થઘટન આપણે આપણા પોતાના વર્તમાન ખ્યાલો કે વર્તમાન નિર્ણયોના આધારે કરતા હોઈએ છીએ. તેથી આ સર્વ અનાત્મા છે. આ દેહની બહાર રહેલી વસ્તુ અનાત્મા છે એ વાસ્તવમાં મારો એક નિર્ણય છે. અર્થાત એ બુદ્ધિમાં રહેલો, બુદ્ધિના દોષને કારણે બુદ્ધિમાં રહેલો ભ્રમ છે. જેમ આપણે જરાક આંખને દબાવીએ કે આંગળીથી અને એકને બદલે 2 ચંદ્ર આપણને ધારો કે દેખાય, તો એવું નથી કે ત્યાં 2 ચંદ્ર છે, પણ એ આપણી ચક્ષુનો કે દ્રષ્ટિનો દોષ જેમ છે. અને એ પરથી આપણે નિશ્ચય કરીએ કે આ 2 ચંદ્ર છે, તો એ ચક્ષુનો દોષ દૂર કરીએ તો જ જેમ વાસ્તવિક સત્ય દેખાય, તેમ આ જે દોષ દૂર કરવાનો છે બુદ્ધિનો દોષ દૂર કરવાનો છે. બુદ્ધિમાં દોષ છે એને કારણે જે આત્મા છે ત્યાં, એટલે કે જે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત, જગતમાં જે કંઈ છે એ ઈશ્વર વડે વ્યાપ્ત કરવું જોઈએ. અર્થાત જગતમાં જે કંઈ છે ઈશ્વર વડે વ્યાપ્ત છે એ જાણવું જોઈએ. તો કેમ કહેવાની જરૂર પડી? કારણ કે જે છે એમાં અનિશ્વરત્વનો આપણે આરોપ કરીએ છીએ. જે છે એમાં આપણે અનાત્મત્વનો આરોપ કરીએ, અનિશ્વરત્વનો આરોપ કરીએ, એમ આરોપ કરતા હોવાને કારણે આપણે કહેવાની આવશ્યકતા પડે છે કે જે કંઈ છે એ ઈશ્વર છે. એટલે એવું નથી કે જે કંઈ છે એમાં કંઈ આપણે ફેરફાર કરીએ તો ઈશ્વર બની જશે કે આત્મા બની છે, એવું નથી. આત્મા એવ ઇદમ સર્વમ. વર્તમાન કાળના જ બધા વાક્યો છે, અર્થાત ઉપનિષદના બધા વાક્યો જે છે એ વર્તમાનમાં જે સત્ય છે એ સત્યનું જ માત્ર ઉદ્ઘાટન કરે છે, એ કંઈ કરવાનું કહેતા નથી. આમ આ બધા વાક્યો કેમ આટલા બધા અગત્યના છે? કારણ કે આપણી બુદ્ધિમાં જે ભ્રમ છે એ ભ્રમ દૂર કરવા માટેના આ વાક્યો છે. અને બુદ્ધિમાં એ દોષ હોવાને કારણે વસ્તુ છે એવી આપણે જોઈ શકતા નથી, અથવા જે જોઈએ છે એનું આપણે આવું વિપરીત અર્થઘટન કરીએ છીએ, વિકૃત અર્થઘટન કરીએ છીએ. એટલે કે આત્મા વિશેનો આપણો ખ્યાલ જ બદલાઈ જાય. આત્મા કોને કહેવાય? જે સર્વ છે એનું નામ આત્મા. માત્ર એ શરીર આત્મા કે શરીરમાં રહેલો આત્મા હોય એવો આત્મા વિશેનો સતત જે દ્રઢ ખ્યાલ છે એને બદલી નાખે છે. આત્મા એવ ઇદમ સર્વમ, જે કંઈ છે એ આત્મા છે. આત્મા કોને કહેવાય? જે કંઈ છે એનું નામ આત્મા.
એવું કહેતો થયું ત્યારે મેં આત્માને જાણ્યો કહેવાય. કશું પણ આત્મા સિવાયનું દેખાય એનો અર્થ એ થયો કે આત્માનું મને હજી બરાબર જ્ઞાન થયું નથી. આત્મા એવ ઇદમ સર્વમ. ઇદમ સર્વમ, ઇદમ એટલે જે કંઈ ઇદમ તરીકે કહેવાય છે એ ઇદમ નથી. શું છે? અહમ છે. અહમને તો આત્મા તરીકે જાણું છું, પણ ઇદમને હું આત્મા તરીકે જાણતો નથી, માટે આપણે ઇદમ કહીએ છીએ. જે અહમ નથી એનું નામ ઇદમ. ઇદમ એટલે કે આ. એમ આ એવું સર્વનામ વાપરીને આપોઆપ આપણા મનની અંદર એવો ખ્યાલ પણ ઉત્પન્ન થાય કે આ અર્થાત હું કરતા ભિન્ન. અંતેથી કહે છે જેને ઇદમ કહેવામાં આવે છે વાસ્તવમાં અહમ છે, જેને યુષ્મત કહેવામાં આવે છે એ અસ્મત છે. અંતેથી આ બધા ભેદ કોણે પાડેલા છે? આપણી બુદ્ધિએ ભેદ પાડેલા છે. બાકી ભેદ પાડવાનું બિચારી ઇન્દ્રિયોનો વાંક નથી. એ તો જેવા વસ્તુ છે એ આપણે બતાવે છે. વાંક કોઈનો નથી, પણ જો કંઈ તકલીફ થઈ રહી હોય તો બુદ્ધિમાં થઈ રહ્યોના કારણે શ્રુતિ આપણને બુદ્ધિની દ્રષ્ટિ આપે છે. એમને આપણે આંખોની દ્રષ્ટિ આપવા માટે કે બધા માટે વેદની જરૂર નથી કે ભાઈ આ સૂર્ય આવો છે ને આટલો મોટો છે ને આટલો નાનો છે ને એવું કદાચ કહ્યું હોય તો પણ એ માત્ર એને અનુવાદ કહેવામાં આવે કે અર્થવાદની દ્રષ્ટિએ કંઈ કહ્યું હોય એ તો આપણે જાણી શકીએ એમ છે. અર્થાત જે આપણે ઇન્દ્રિયોથી જાણી શકીએ છીએ એ માટે કે આપણે વેદની આવશ્યકતા નથી, અથવા તો વેદ એને માટે આપણે પ્રમાણ નથી ગણતા. પરંતુ જે આપણે ક્યારે ન જાણી શકીએ અને આ ક્યારે ન જાણી શકીએ, કારણ કે જન્મથી જ સ્વાભાવિક રીતે જ એવો ભ્રમ છે કે આ દેહની બહારની વસ્તુ અનાત્મા છે, હું નથી, માંથી અલગ છે. અને એટલે અનાત્મીયતા, અલગતા, એક અંતર સતત આપણે અનુભવતા હોઈએ છીએ. અંતર છે માટે અનુભવીએ છીએ એમ નથી, પણ અંતર માની લીધું છે માટે જાણે હોય એવો જ અનુભવ થાય. સાપ છે માટે આપણે સાપનો અનુભવ થાય એવું નથી, પણ સાપ છે માની લીધું એટલે પછી જાણે ખરેખરો સાપ ન હોય એવું જ આપણે અંદર થાય. પણ અંદર મને કંઈક થાય છે, થવાનો હેતુ નથી, કારણ નથી કે ત્યાં સાપ છે, પણ માત્ર માની લીધું કે ત્યાં સાપ છે. એ સાપ કે આંખોથી નથી દેખાતો, ક્યાં દેખાય છે? બતાવશે. ક્યાં દેખાય છે? એ બુદ્ધિમાં દેખાય છે કે મનમાં દેખાય. ભ્રમ ક્યાં રહ્યો છે? બુદ્ધિમાં રહેલો હોવાને કારણે ત્યાંથી ભ્રમ દૂર કરવો એકમાત્ર શ્રુતિની પ્રવૃત્તિ છે. બ્રહ્મૈવ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ બ્રહ્મ એવ. આ જે કઈ છે આત્મા કે બ્રહ્મ, જે કઈ છે તે બ્રહ્મ જ છે. એકમ એવ અદ્વિતીયમ. તો આ જ બધા વાક્યો શંકરાચાર્યના માટે મહાવાક્ય, મુખ્ય વાક્ય છે. બીજા બધા આચાર્યો બીજા બધા વાક્યોને મુખ્ય ગણીને બીજા પ્રકારનું દર્શન કરે આપણે આપે, પણ આથી ચઢિયા તો કોઈ દર્શન છે ને. યુ કેનોટ ઇમ્પ્રુવ અપોન ધીસ. આઈ સે યુ આર લિમિટલેસ. કેન યુ ઇમ્પ્રુવ અપોન ધેટ? સ્વામીજી આપ કહો છો એના કરતા ચઢિયાથી કોઈ વસ્તુ ભવિષ્યમાં કોઈ કહેશે તો શું? ધારો કે આપ કહો છો એના કરતા કે ચઢિયા તો કોઈ લઈ આવશે તો ભલે લઈ આવે, તું પૂર્ણ છે, એનાથી ચઢિયા તો કશું છે પૂર્ણ, એમાં ચઢિયા એમાં કોઈ વધારો કરી શકાય જ નહીં. તું પૂર્ણ છે, તું અનંત છે, એથી વધારે સારું કોણ તને કહી શકવાનું છે? એ જ હકીકત છે, તને કહેવા ખાતર નથી કહેતા, પણ જોડે જોડે અર્થાત આમાં કશો સુધારો થઈ શકે એવું નથી. અનંતમાં એને જ અનંત કહેવાય કે એને જ પૂર્ણ કહેવાય, જેમાં કંઈ વધારો ઘટાડો ન થઈ શકે. અને માટે જે મર્યાદા છે, મર્યાદા તો અવધિ તો તું છે જ, તારામાં હવે તું વધી શકે એમ જ નથી. અને તેથી ભલે શરીરથી કશાથી વધવાની કઈ એવી માથાકૂટ ના કરીશ. આપણે માનસિક રીતે વધીએ, બૌદ્ધિક રીતે વધીએ, એમ આ વધવા તો માંગીએ જ છે. આપણો વિસ્તાર વધે, આપણે એ વસ્તુ એટલે આપણી માલિકીની વસ્તુઓ વધે. એટલે મને એમ કે હું વધ્યો, આમ મારા ઘરમાં 2 રૂમ ઉમેરું ત્યારે મને લાગે કે મારામાં કંઈક વિસ્તાર થયો. મારી વસ્તુઓમાં વધારે ઉમેરો થાય એટલે મને લાગે કે હું કંઈક વિસ્તર્યો. મારા માન કે પ્રતિષ્ઠામાં વિસ્તાર થયો, મને કે મારો વિસ્તાર થયો. આમ કરી કરીને તો પેલા દેડકાને જેમ ફૂલ્યા જ કરીશું આપણે. આટલું છે કે માં મેં તો જોયું એક બહુ મોટું પ્રાણી જોયું. તો મમ્મી કે ના ના, પણ મારા કરતા મોટું ના હોય. મમ્મી તારા કરતા મોટું. તો ભાઈ મમ્મી આમ દેડકા આમ ફૂલે, આટલું મોટું? ના 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 ના, એનાથી મોટું. આટલું મોટું? ક્યાં સુધી દેડકું ફૂલે? ફાટી જાય છે માટે. અને આપણે ફૂલ કરીને કેટલા ફૂલવાના છે? ધારો કે આપણે આટલા પૈસા ભેગા કર્યા, પૈસાની સામે આમાં મુશ્કેલી ભ્રમની છે.
દુનિયાની બધી વસ્તુઓ જેટલી ભેગી કરવી એટલે કરવાની, જે કરવો એ કરવાનો વાંધો નથી. પણ હું એમ માનું કે આમ કરવાથી હું મોટો થયો, એ વસ્તુ ખોટી છે. પોતાની જાત એમ થવાથી હું મારી જાતને સ્વીકાર્ય બનીશ એવું જ આપણે માનતા હોઈએ તો એ આપણો ભ્રમ છે. બસ શરીર મોટું થઈ શકે, મનને મોટું થઈ શકે, બધું થાય. આત્મા એ મોટો થાય એવો પણ નથી કે નાનો થાય એમ પણ નથી, અને એટલે એમાં કશું થઈ શકે એમ જ નથી, અને કરવાની કોઈ આવશ્યકતા નથી, કોઈ કરનારું નથી. પણ બ્રહ્મ એવ ઇદમ સર્વમ, બ્રહ્મ જ આ સર્વ છે. એકમેવા અદ્વિતીયમ, એક અને અદ્વિતીય. બસ અદ્વિતીય અર્થાત એક પણ સંખ્યા છે. એટલે એક નામનો આપણા મનમાં ખ્યાલ જન્મે એટલે અદ્વિતીય કહી દીધું. એક એવો ખ્યાલ છે, એ પણ બેની દ્રષ્ટિએ હોવાને કારણે એક એ પણ એક સંખ્યા છે. આત્મા એક જ છે. લોકો દુનિયામાં શું માને છે, બીજા ધર્મના લોકો, કે તમે હિન્દુ લોકો તો અનેક બધા ભગવાનમાં માનો છો, અમે કેટલા ભગવાનમાં માનીએ છીએ? એક ભગવાનમાં માનીએ છીએ. અરે ભાઈ, તમે તો એક ભગવાન માનો છો, પણ અમે તો ભગવાનમાં જ માનીએ છીએ. તમારા જોડે એક ભગવાન ક્યાંક છે સ્વર્ગમાં, અમારા જોડે ભગવાન જ છે. ભગવાન અન્ય કશું છે જ નહીં અમારા માટે. તમારા જોડે એક ભગવાન ક્યાંક રહેલો છે, અમારા માટે શું છે? ભગવાન જ છે. પછી એમ એક શું? એક ક્યારે ગણાય? બેની સરખામણીમાં, બેના સંદર્ભમાં એક સંખ્યા છે. એક સંખ્યા પણ નથી. એક ગણનારો કોઈ હોય તો એક અને બે ને એવું ગણનારું હોય, તેથી એવી કોઈ સંખ્યા પણ નથી. છતાં એટલે એકમેવ અદ્વિતીયમ, જે એક જ અને અદ્વિતીય છે. એટલે દ્વિતીયની સરખામણીમાં એક નહીં, એટલે અદ્વિતીય છે. ઇદમ સર્વમ યદ અયમ આત્મા, આ જે કઈ છે, યદ ઇદમ સર્વમ તદ અયમ આત્મા, એ આ આત્મા જ છે. અયમ આત્મા, આ આત્મા જેનો સતત અનુભવ થઈ રહ્યો છે, અપરોક્ષ અનુભવ થઈ રહ્યો છે, એ આ આત્મા, એ જ આ સર્વ કાંઈ છે. કેવું સુંદર! આનાથી શ્રેષ્ઠ કશું હોય જ ના શકે. જે કાંઈ છે એ આ આત્મા જ છે, એ હું જ છું. આથી કોઈ ઉત્કૃષ્ટ દર્શન નથી. ઇત્યાદિ નાના શ્રુતિભ્ય દ્વૈતસ્ય અસત્વમ સિદ્ધમ, આ પ્રકારની અનેક શ્રુતિઓ વડે આ દ્વૈતનું અસત્વ, દ્વૈતની કોઈ વાસ્તવિકતા નથી, એ સિદ્ધમ. કારણ કે આ વસ્તુ માટે શ્રુતિ જ માત્ર પ્રમાણ છે. બુદ્ધિથી જે બુદ્ધિ નિર્ણય કર્યો છે કે અનેકતા છે, એ બુદ્ધિ વડે આપણે એકતાને સાબિત કરી જ ના શકીએ. પરંતુ આ એકતા જે છે, એક જ છે, પૂર્ણ છે, એને માટેનું પ્રમાણ તો કે શ્રુતિ છે. એ સિદ્ધમ. એટલે પ્રશ્ન કરે છે, દ્વૈતસ્ય અસત્વે કથમ ઉત્પત્તિ પ્રલય ન સ્યાતામ. ચાલો, દ્વૈત ન હોય એટલે ઉત્પત્તિ પ્રલય કેમ ના થાય? પ્રશ્ન પૂછ્યો કે ઉત્પત્તિ અને પ્રલય નથી એમ કેમ કહેવાય? ત્યારે કે દ્વૈત નથી એટલે. તો કે દ્વૈત ના હોય એટલે ઉત્પત્તિ પ્રલય ના હોય એવું કેમ? દ્વૈત ના હોય તો ઉત્પત્તિ પ્રલય ના હોય એવું કેમ? ઉત્પત્તિ પ્રલય એટલે શું? બંધ મોક્ષ. આપણે ઉત્પત્તિ ને પ્રલયમાં કઈ રસ નથી, પણ એ તો પહેલું નિરોધ અને ઉત્પત્તિ કહો એટલે ઉત્પત્તિ પ્રલય કયા કરે છે. પણ કોઈ બંધ નથી ને મોક્ષ પણ નથી એવું કેમ? ધારો દ્વૈત ના હોય એટલે બંધન પણ નથી અને મોક્ષ પણ નથી એવું કેમ? એટલે કરે છે આગળ ભાષ્યમાં, વસ્તુ એવી છે કે ઉત્પત્તિ દ્વૈતની કહેવાય કે અદ્વૈતની માનો છો એમ કરીને પ્રશ્ન બેમાં એકેય ઉત્પત્તિની શક્યતા જ નથી. દ્વૈતની ઉત્પત્તિની શક્યતા નથી, અદ્વૈતની પણ. કે દ્વૈત છે નહીં માટે ઉત્પત્તિ ના થાય, અને અદ્વૈત ઉત્પત્તિની યોગ્ય નથી માટે ઉત્પત્તિ ના થાય, અને તેથી ઉત્પત્તિ જ સિદ્ધ ન થઈ શકે એવો ઉત્તર આપશે. સતો હિ ઉત્પત્તિ પ્રલયો વા સ્યાદ ન અસતઃ શશવિષાણા દેહે. સતો હિ વિદ્યમાનસ્ય હિ ઉત્પત્તિ. ઉત્પત્તિ કોની થાય? જે છે એની ઉત્પત્તિ થાય. જે નહીં અસતઃ એટલે પ્રલયો વા સ્યાદ. ઉત્પત્તિ કે પ્રલય શેમાં થઈ શકે? કોઈ વસ્તુ જે છે એમાં થઈ શકે. ન અસતઃ જે છે જ નહીં. શશ વિષાણા દેહે, જેમ કે પેલા સસલાના શિંગડા એ વાસ્તવમાં છે જ નહીં, એની ઉત્પત્તિ પણ શું અને પ્રલય પણ શું? કશું ના થઈ શકે. સસલાની ઉત્પત્તિ થાય અને એનો પ્રલય થાય, નાશ થાય.
સસલા અને શિંગડાની ઉત્પત્તિ ના થાય કે નાશ પણ ના થાય. તો બરોબર જ છે ને. અને આપણે શું કહ્યું? દ્વૈત છે જ નહીં. જો દ્વૈત ન જ હોય તો એની ઉત્પત્તિના પ્રલય ન સંભવી શકે. તો અદ્વૈત એ આગળ કહે છે નાપી અદ્વૈતમ ઉત્પદ્યતે લીયતે વા નાપી. અને અદ્વૈત પણ એની પણ ઉત્પત્તિ ના થાય અને લય ના થાય. કે છે આગળ 112 પાના પર અદ્વયમ ચ ઉત્પત્તિ પ્રલય વચ્ચે ઇતિ વિપ્રતિષિદ્ધમ. એક બાજુ કહ્યું કે અદ્વિતીય અદ્વય છે અને બીજી બાજુ કહ્યું કે ઉત્પત્તિ અને પ્રલય છે. આ બંને વિરુદ્ધ વસ્તુઓ છે. કારણ કે ઉત્પત્તિ કે પ્રલય કે કોઈ પ્રકારનો વિકાર કે પરિવર્તન થવા માટે હંમેશા કોઈક બીજી વસ્તુ જોઈએ જે આપણા પર કંઈક અસર કરતી હોય. મારામાં કંઈ ફેરફાર ક્યારે થાય? મારા પર અસર કરનારી કોઈ વસ્તુ હોય ત્યારે ને. ધારો કે મને દુઃખ થયું, મને ભય જન્મ્યો, મને કશું ક્યારે થાય? જ્યારે મારા સિવાયની કોઈ વસ્તુ હોય જે મારામાં આ પ્રકારની અસર ઉત્પન્ન કરી શકે, એ સિવાય મને કશું ના થાય. સુષુપ્તિની અંદર જ્યાં મારા સિવાય કોઈ વસ્તુ નથી ત્યાં આવું મને કંઈ થતું નથી હોતું. પરંતુ જાગ્રત કે બીજી કોઈ પણ અવસ્થામાં મને અન્ય જયારે કોઈ વસ્તુ હોય ત્યારે જ મારામાં દુઃખ, શોક, ભય કેવું કશું જન્મી શકે. એમ જન્મ પણ ક્યારે થાય? જન્મ થવા માટે પણ કોઈક બીજી વસ્તુ જોઈએ જેને ઉત્પન્ન કરે, અને મૃત્યુ માટે પણ એવું કંઈક જોઈએ જે એનો નાશ કરે. એ સિવાય જન્મ, મૃત્યુ, ઉત્પત્તિ, લય આવી કોઈ વસ્તુઓ શક્ય. અદ્વૈત એટલે જેમાં કોઈ વિકાર ના થઈ શકે. તેથી ઉત્પત્તિ અને પ્રલય હોય અને અદ્વૈતમાં હોય એ વસ્તુ વિરુદ્ધ છે. વ્યાવહારિક દ્વૈત અંગીકારાત તસ્ય ઉત્પત્તિ પ્રલયો ઇતિ આશંક્યા. વ્યવહારમાં અમે જે દ્વૈતનો અનુભવ કરીએ છીએ એ દ્વૈતના તો ઉત્પત્તિ પ્રલય થાય કે ના થાય? વ્યવહારમાં જે દ્વૈતનો અનુભવ તો થાય છે એ તો આપણે સ્વીકારવું પડશે. પૂર્વ પક્ષી કહે છે. અને તેથી એ વ્યવહારિક જે દ્વૈત છે એનો જન્મ થયો, એનો લય થાય, એમાં બંધન બધું છે કે નહીં? તો આગળ કહે છે યસ્તુ પુનઃ દ્વૈત સંવ્યવહાર સહ રજ્જુ સર્પવત આત્મની પ્રાણાદિલક્ષણ કલ્પિત ઇત્યુક્તમ. યસ્તુ પુનઃ દ્વૈત સંવ્યવહાર. હવે દ્વૈત સંવ્યવહાર, આ દ્વૈતમાં જે અનેક પ્રકારનો વ્યવહાર થતો છે, ઉત્પત્તિ, લય વગેરેનો, સહ રજ્જુ સર્વવત આત્મની પ્રાણાદિલક્ષણ વ્યવહાર. પ્રાણાદિલક્ષણ દ્વૈત સંવ્યવહાર. પ્રાણથી માંડીને જે બધો પ્રાણ અને દેશ અને કાન બધો જે દ્વૈતની અંદરનો વ્યવહાર છે, રજ્જુ સર્વવત આત્મની કલ્પિત ઉત્તમ. આગળમાં કહી જ ગયા છે કે આ બધો દ્વૈત વ્યવહાર આત્મામાં કલ્પિત છે. જેમ રજ્જુમાં સર્પ કલ્પિત છે તે જ રીતે આ બધો પ્રાણથી માંડીને બધો દ્વૈત વ્યવહાર આત્મામાં કલ્પિત છે. એ તો અમે આગળ કહી ગયા. વિમત તત્વત ન ઉત્પત્તિ પ્રલયવાન કલ્પિતત્વાદ રજ્જુ સર્વવધિ. એટલે આપણે શું કહીએ છીએ કે આ દ્વૈત વ્યવહાર છે એ ખરેખર ઉત્પત્તિ પણ એમાં નથી અને લય પણ નથી. જેમ રજ્જુ સર્પની ઉત્પત્તિ પણ નથી અને લય પણ નથી. અને તેથી આ જગતની પણ ઉત્પત્તિ, જગત નામની વસ્તુની સત્તા કેવી છે? પેલા રજ્જુ સર્પની સત્તા સમાન હોવાને કારણે એની ઉત્પત્તિ કે લય કોઈ વાસ્તવિક વસ્તુ નથી. તો કોણે કહ્યું સર્પની ઉત્પત્તિ લય નથી? એ રજ્જુ સર્પ પણ દેખાય છે અને રજ્જુ સર્પ પણ નષ્ટ થતો હતો. મન અંધકારમાં રજ્જુ સર્પ દેખાય છે, પછી ત્યાં ટોર્ચ લાઇટ આપણે દેખાડે રજ્જુ સર્પ નષ્ટ થઈ જાય. અને માટે એ તમે એ રજ્જુ સર્પની ઉત્પત્તિ ને પ્રલય નથી એવું કેમ કહેવાય? એ પણ છે તો ખરા જ ને. એટલે પ્રશ્ન કરે છે, એ પ્રશ્ન ઉત્તર આપે નહીં મનોવિકલ્પનાયાઃ રજ્જુ સર્પાદિલક્ષણાયાઃ રજ્વામ પ્રલયઃ ઉત્પત્તિર્વા.
મનોવિકલ્પનાયા મનઃ પરિણામ રૂપાયા ઇત્યર્થ. આ સર્પ શું છે? ખરેખર તો મનની કલ્પના છે, અર્થાત મનની એક વૃત્તિ છે કે મનની કલ્પના છે. રજ્જુ સર્પાદ લક્ષણાયા રજ્વામ. આપણે એમ કે આપણા દ્રષ્ટાંત બહુ સમજવા જેવું છે. એટલે એમાં જેવી રજ્જુ સર્પની સત્તા છે એ પ્રકારની સત્તા આ જગતની છે. અને તેથી પ્રશ્ન એ છે કે આ રજ્જુ સર્પ ક્યાં છે? એ ખરેખર દોરડામાં છે કે પછી આપણા મનમાં છે? તો મનોવિકલ્પનાયા રજ્જુ સર્પાદ લક્ષણાયા રજ્વામ. તમે પ્રશ્ન કરો કે આ રજ્જુ સર્પ છે એની ઉત્પત્તિ રજ્જુમાંથી થઈ અને પ્રલય પણ રજ્જુમાં થાય છે કે એની ઉત્પત્તિ આપણા મનમાં થઈ અને પ્રલય મનમાં થયો કે રજ્જુ મન બેમાં ઉત્પત્તિ થઈ અને બેમાં પ્રલય થયો? આટલી વસ્તુ હોઈ શકે. જે રજ્જુ સર્પ છે કે એમ કહેવાય કે એનો જન્મ શેમાંથી થયો? રજ્જુમાંથી થયો. અને વળી લીન ક્યાં થઈ ગયો? વળી પાછું રજ્જુમાં લીન થઈ ગયું. એમ ક્યાં તો કહેવાય? અથવા કે નહીં રજ્જુમાં સર્પ નથી, આ તો પણ આપણા મનમાં જ છે, મળે મનમાં આ સર્પની ઉત્પત્તિ થઈ અને મનમાં એનો લય થયો, એમ કદાચ કહેવાય. તો અથવા કોઈ એમ કહે છે કે ના આ રજ્જુ અને મન આ બે મળીને સર્પની ઉત્પત્તિ થઈ અને એ બે મળીને સર્પનો લય થયો. આવી ત્રણ આપણે પરિસ્થિતિ હોઈ શકે. એટલે પહેલા કહે છે કે રજ્જુની અંદર સર્પની ઉત્પત્તિ પણ નથી અને સર્પનો લય પણ નથી, કારણ કે જે સર્પ છે એ મનની કલ્પના હોવાને કારણે એમ ન કહી શકાય કે રજ્જુમાં એની ઉત્પત્તિ છે અને રજ્જુમાં એનો લય છે. કે છે નહીં મનોવિકલ્પનાયા અર્થાત મન પરિણામ રૂપાયા. સર્પ છે મનનું પરિણામ છે. કેમ મનનું પરિણામ છે? એવું કેમ કહેવાય કે સર્પની ઉત્પત્તિ રજ્જુમાંથી થઈ નથી? આ સર્પ ક્યાં છે? એક પ્રશ્ન થયો. હવે સર્પ રજ્જુમાં છે કે સર્પ મનમાં? જો સર્પ રજ્જુમાં હોય, રજ્જુમ પશ્યતામ સર્વેશામ ઉપલબ્ધિ પ્રસંગાત. જો આ સર્પ દોરડામાં હોય તો જે કોઈ લોકો દોરડાના દર્શન કરે એ બધાને ત્યાં સર્પના દર્શન થવા જોઈએ. તો એમ કહી શકાય કે આ સર્પ રજ્જુમાં છે. મને ત્યાં સાપ દેખાય ને તમને દેખાય ને બધાને દેખાય અને મન અંધકારમાં દેખાય ને પ્રકાશમાં દેખાય ને આજે દેખાય ને કાલે દેખાય, તો એમ કહેવાય કે આ સાપ રજ્જુમાં છે, નહીં તો ના કહેવાય. અર્થાત આ સાપ ક્યાં છે? એક પ્રશ્ન થયો. એ દોરડામાં છે? જો દોરડામાં હોય તો જે કે દોરડાના દર્શન કરે એ માણસે સાપ દેખાવો જોઈએ, પણ એવું નથી બનતું. અને માટે આ સાપ દોરડામાં છે એવું ન કહી શકાય. આ સાપ મનમાં છે? જેમ હોય તો કદાચ મનમાં જ્યાં મન હોય ત્યાં સાપ હોવો જ જોઈએ. પણ હું દોરડાને બદલે વૃક્ષ સામે નજર કરું તો મને સાપ દેખાતો નથી, એનો અર્થ એ થયો કે સાપ મનમાં છે, એમ પણ ના કહેવાય. ના, આ સાપ જે છે ને એ તો મન અને દોરડાનો જે સંયોગ થાય ત્યારે એમાં સાપ ઉત્પન્ન થાય. એકલા મનથી પણ નહીં અને એકલા દોરડાથી પણ નહીં, પણ મન અને દોરડાનો સંયોગ થાય ત્યારે સાપ ઉત્પન્ન થાય. પરંતુ પ્રકાશની અંદર દિવસના પ્રકાશમાં મન અને દોરડાનો સંયોગ થાય ત્યારે પણ ત્યાં આગળ સાપ મને દેખાતો નથી. આ વસ્તુ કે બહુ મુશ્કેલ વસ્તુ છે. આમ જોવા ક્યાં છે આ રજ્જુ સર્પ જે છે? ક્યાં? એ દોરડામાં છે તો હંમેશા દેખાવો જોઈએ, મનમાં છે તો સાપ છૂટે જ નથી. તો પછી કંઈક બીજી એની ટ્રીટમેન્ટ કરવી પડે. ધારો કે મનમાં સાપ ઘૂસી ગયો હોય અને તો પછી એનું કારણ બીજું હોય, પણ એ દોરડું એવું નથી. એટલે મનમાં સાપ છે એમ પણ ના કહેવાય. મન અને દોરડાના સંયોગથી સાપ ઉત્પન્ન એમ પણ ના કહેવાય. એકવાર મને જ્ઞાન થઈ ગયું આ દોરડું છે, પછી હું એમાં મન અંધકારમાં જેવું ગમે તે જેવું તો પણ સાપનો ભ્રમ ઉત્પન્ન થતો નથી. એટલે આ રજ્જુ સર્પનું કોઈ સ્થાન નક્કી કરી શકાતું નથી. એટલે આપણે કહીએ કે આ રજ્જુની ઉત્પત્તિ દોરડામાં થઈ. ક્યારે દોરડામાં તેની ઉત્પત્તિ થાય? જ્યારે દોરડામાં હોય ત્યારે. કે મનમાં એની ઉત્પત્તિ થઈ? ક્યારે મનમાં ઉત્પત્તિ થઈ કહેવાય? મનમાં હોય ત્યારે. આ બેના સંયોગથી ઉત્પત્તિ થઈ એ પણ ક્યારે કહેવાય? એ બેના સંયોગથી હંમેશા સર્પના દર્શન થતા હોય તો જ. આમાંની કોઈ પણ કન્ડિશન કે કોઈ પણ પરિસ્થિતિ આપણે સિદ્ધ ન કરી શકીએ. અને માટે આ વસ્તુ કેવી છે? વેદાંતમાં શું કહીએ ને? અનિર્વચનીય. હવે ક્યાં છે જ જયારે નક્કી ન થાય ત્યારે છે એવું જ કોણે કહ્યું? નથી જ. વસ્તુ ક્યાં છે, કેવી છે, શું છે નક્કી ના કરો એનો થઈ થયો કે આ વસ્તુ નથી. બસ આ જ કહે છે અહીં ઉત્તરમાં, નહીં મનોવિકલ્પનાયા રજ્જુ સર્પાદ લક્ષણાયા રજ્વામ પ્રલય ઉત્પત્તિર્વા. અને તેથી
આ રજ્જુ સર્પ જે માત્ર મનનો એક વિકાર છે એની રજ્જુમાં ઉત્પત્તિ થઈ અને રજ્જુમાં લય થયો એમ ન કહેવાય કે સર્પ એ રજ્જુમાં નથી, એ તો મનનો વિકાર છે કે મન. તો ભલે દોરડામાં ઉત્પત્તિ ન થઈ હોય ને પ્રલય ના થયો તો મનમાં થયો, એટલે એના માટે કહે છે ન ચ મનસી રજ્જુ સર્પસ્ય ઉત્પત્તિ પ્રલયો વા ન ચ ઉભયતો વા. ન ચ મનસી રજ્જુ સર્પસ્ય ઉત્પત્તિ, એમ પણ ના કહેવાય કે આ મનમાં આ રજ્જુ સર્પની ઉત્પત્તિ થઈ. કે આપણે રજ્જુ સર્પ દેખાય છે ક્યાં? બહાર દેખાય છે. જયારે પણ પેલો સાપ દેખાય ત્યારે ક્યાં દેખાય છે? બહાર. બહિ ઉપલબ્ધિ વિરોધાત. જો સાપ મનમાં હોય તો આપણે ખબર કે આ સાપ મનમાં છે. ઘણી વાર કઈ મારા મનમાં વિચાર આવ્યો કે મારા મનમાં આ વસ્તુ જન્મી, તો આપણે ખબર છે કે આ મનમાં છે. પણ સાપને આપણે જયારે જોઈએ કે આ સાપ છે ત્યારે મનમાં છે એવું મારા મનમાં થાય છે, તો કે ના, આ તો ત્યાં છે. આપણે જયારે પેલો સાપ દેખાય, હવે એક દાડો કઈ કરવું પડશે કે જેથી આપણે સાપ દેખાય. આ તો કારણ કે આપણે તો આમ જાણે રોજ સાપ જોતા હોય, રજ્જુ સર્પ વાત કરતા હોઈએ છીએ, પણ આપણે કલ્પના કરી શકીએ એવા દ્રષ્ટાંત હોવાને કારણે સર્વસંમત આ દ્રષ્ટાંત છે કે કશુંક તો ઘણી વાર એકને બદલે બીજું દેખાય. એમાં ધારો કે દોડવાને બદલે સાપ ના દેખાય, તો કશાકને બદલે કશુંક દેખાય. કોઈ આવતો હોય માણસ, આપણે આપણો મિત્ર દેખાય, એવું તો ઘણી વાર બનતું હોય. આપણે કહો કોઈ મિત્ર આવ્યો અથવા કોઈક પરિચિત આવે એમ લાગે, પછી નજીક આવે એમ કોઈ દૂરથી આવતો એમ લાગે. આપણે જયારે હાથ પાથ પણ આમ ઊંચો કરીએ, પછી આમ કર્યા પછી નજીક આવે ત્યારે પછી આપણે ધીમે લઈ લે, આવું તો બહુ વાર બનતું હોય. ધારો કે હું સ્વામી ચાલવા જતો હોય અને ત્યારે તો ઘણી વાર આવું થાય. આમ કર્યા પછી ખબર કે આ તો કોઈ આપણા પરિચિત માણસ છે, એટલે પછી આપણે આમ કઈ માથું ખંજવાતું એવું કઈ કહીએ, એવું ઘણી વાર બનતું હોય. અર્થાત જે એક વસ્તુ હોય ત્યાં બીજી દેખાય એવું કઈ નવાઈ નથી. એટલે રજ્જુને બદલે સર્પ હવે, નહીં તો બીજું દ્રષ્ટાંત આપે તો પણ ચાલે, પણ એમના એ દ્રષ્ટાંત ગમે છે રજ્જુ સર્પ, કારણ ગૌડો પાદાચાર્યજીએ આપેલું દ્રષ્ટાંત છે અને તેથી પછી પ્રચલિત થઈ ગયો. પહેલા આપતા હશે, પણ આપણે જયારે સાપને જોઈએ ત્યારે આપણને ક્યાં દેખાય છે? સાપ બહાર છે એમ જ દેખાય છે. એવું નથી થતું કે ના ના મારા મનમાં સાપ છે. જે વસ્તુ મારા મનમાં છે એનો મને અનુભવ થાય, મને ખબર છે કે આ વિચાર મારા મનમાં છે. મનમાં હું ગમે તે જાણતો, બહાર ન પાડવું તો બહાર ના કહું, એનું મને જ્ઞાન હોય છે. તેથી વસ્તુ મનમાં છે કે બહાર છે એ મને ખબર હોય છે, મને ત્યાં દેખાય છે. ત્યાં દેખાતો હોવાને કારણે એ મનમાં છે એમ પણ ના કહેવાય. આ સર્પ મનમાં છે એમના કારણે કે મને ત્યાં દેખાય છે. તેથી બહિ ઉપલબ્ધિ વિરોધાત ઇત્યર્થ. એટલે કે મનમાં રજ્જુની ઉત્પત્તિ થઈ અને ત્યાં એનો લય થયો એમ પણ ના કહેવાય. તો પછી મન અને દોરડું એ બંનેમાંથી ઉત્પત્તિ થઈ, એ બંનેનું કઈક યુનિક કોમ્બિનેશન, એ બંનેનું એક એવું જાણે કઈ સંયોગ ઉત્પન્ન થયો જેને કારણે સર્પની ઉત્પત્તિ થઈ, જેમાં ચાર ભૂતોનો સંયોગ થવાથી કઈ ચૈતન્યની ઉત્પત્તિ થઈ અને એમાં કઈક ફેરફાર થયું, ચૈતન્ય જતું રહ્યું. તો મન અને રજ્જુનો સંયોગ કોઈ થયો, એમાંથી આ ઉત્પત્તિ થઈ અને પછી સર્પ જતો રહ્યો. તો કે ન છે ઉભય તો વા, એમ પણ ના કહેવાય કે આ બંને મળીને સર્પની ઉત્પત્તિ થઈ. ઉભયત મનોરજ્જુ લક્ષણે ન રજ્જુ સર્પસ્ય ઉત્પત્તિ પ્રલય યુક્ત દ્વયાધારત્વ અનુપલંભાદ ઇત્યર્થ. ઉભયત મનોરજ્જુ લક્ષણે એટલે કે આ ઉભયત આ રજ્જુ જે છે એટલે મન અને રજ્જુ બંને જનું લક્ષણ છે. મનોરજ્જુ લક્ષણ એટલે શું? આ સાપનું લક્ષણ મન પણ છે અને રજ્જુ પણ છે. એવું બે લક્ષણ એક વસ્તુના ના હોય. વસ્તુ કે ત્યાં હોય કે અહીં હોય, અહીં હોય ને ત્યાં બે સાથે ન બની શકે. કોઈ વાર એવું તો ના જ બને કે અહીં પણ છે ને ત્યાં પણ છે, ક્યાં તો ત્યાં છે ક્યાં તો અહીં છે, બે સાથે તો ન જ હોઈ શકે. અને માટે એક જ સર્પમાં આ બે પ્રકારનું લક્ષણ સાથે હોય કે એના દોરડામાં પણ છે અને મનમાં પણ છે, એવું ના બની શકે. અને તેથી આ બે ને કારણે ઉત્પત્તિનો પ્રલય થયો એમ પણ ન કહી શકાય. અર્થાત કોઈ પણ રીતે આપણે સર્પનું લક્ષણ જ નક્કી નથી કરી શકતા. ક્યાં છે જ કહી શકતા નથી, શું છે પણ કહી શકતા છે એમ નથી કહી શકતા. જો હોય તો પછી આપણે ટોર્ચ લાઈટ બતાવીએ તો અદ્રશ્ય ના થઈ જાય. નથી એમ પણ નથી કહી શકતા, કારણ ન હોય તો આપણે દેખાવા ના જોઈએ. છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, ત્યાં છે એમ પણ ના કહેવાય, અહીં છે એમ પણ ના કહેવાય.
જેને કશું જ ના કહેવાય એ વસ્તુ છે જ નહીં વાસ્તવમાં. અને તેથી એ જેવું નથી તેની ઉત્પત્તિ પણ નથી અને પ્રલય પણ નથી. રજ્જુ સર્વવત દ્વૈતસ્ય માનસત્વ અવિશેષાત. અંતે રીતે જેમ પેલો સર્પ છે એ મનનું સ્પંદન છે. સર્પ શું છે? મનનું સ્પંદન, મનનું એક વાઇબ્રેશન. દરેક વૃત્તિ શું છે? મનનું સ્પંદન. ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, આ બધી વૃત્તિઓ શું છે? મનના વિચારો એ મનનું સ્પંદન છે, મનનું વાઇબ્રેશન. મન નામનું તત્વ અમુક વાઇબ્રેટ થાય તો એ શું બની જાય? સુખ બની જાય. બીજે વાઇબ્રેટ થાય તો દુઃખ બની જાય. આમ સ્પંદન. અંતે રીતે આ ઘડો પણ શું છે? મનની એક અવસ્થા કે મનનું સ્પંદન. અંતે રીતે આ સર્વ પણ શું છે? મનનું સ્પંદન છે. એટલે કે છે રજ્જુ સર્વવત દ્વૈતસ્ય માનસત્વ અવિશેષાત. અને માટે ગૌડપાદાચાર્ય કહે છે કે સમગ્ર જગત જે આપણે અનુભવીએ છીએ એ પણ શું છે? એ ક્યાં છે? આ જગત ક્યાં છે? તો કે મનસ્પંદન માત્રમ. આ માત્ર મનનું એક સ્પંદન છે, એ છે કાંઈ નથી. મનમાં છે એમ પણ કેવું મુશ્કેલ છે, બહાર છે એમ પણ કેવું મુશ્કેલ છે, પણ એ શું છે? જેમ સર્પ એ મનનું સ્પંદન છે તેમાં જગત પણ એ જ પ્રકાર. કેમ સર્પનું દ્રષ્ટાંત આપે છે? સર્પ જેમ મનનું સ્પંદન કે મનની કલ્પના છે તે રીતે આ દ્વૈત જગત પણ મનનું સ્પંદન કે મનની કલ્પના છે. માનસત્વ અવિશેષાત ન તત્વતઃ જન્મ વિનાશો દર્શયિતુમ શક્યવું. તેથી જેમ સર્પ મનનું સ્પંદન હોવાને કારણે તાત્વિક રીતે એની ઉત્પત્તિ કે પ્રલય આપણે જેમ સિદ્ધ ન કરી શકીએ, તેમાં જગતની પણ ઉત્પત્તિ કે પ્રલય સિદ્ધ ન કરી શકીએ, કારણ કે એ પણ મનનું સ્પંદન છે સર્પની જેમ. ઇતિ દાર્ષ્ટાંતિકમાહ. તેથી આ રજ્જુ સર્પનું દ્રષ્ટાંત સમજાવ્યા પછી હવે આ દ્વૈત જે દાર્ષ્ટાંત છે એ વિશે કહે છે આગળ ભાષ્યમાં. તથા માનસત્વ અવિશેષાદ દ્વૈતસ્ય નહીં નિયતે મનસી સુષુપ્તે વા દ્વૈતમ ગૃહ્યતે અતઃ મનોવિકલ્પના માત્રમ દ્વૈતમ ઇતિ સિદ્ધમ. તથા માનસત્વ અવિશેષાત દ્વૈતસ્ય. તથા એટલે તે જ રીતે દ્વૈતસ્ય માનસત્વ અવિશેષાત. અદ્વૈત છે એ પણ ખરેખર માનસ છે, અર્થાત એક મનનું સ્પંદન છે, જેમ સર્પ છે તેમ. એટલે કહે છે દ્વૈતસ્ય ન કુતશ્ચિત તાત્વિકો જન્મ વિનાશો વિધિ શેષ તથા માનસત્વ અવિશેષાત દ્વૈતસ્ય ન કુતશ્ચિત તાત્વિકો જન્મ વિનાશો. સર્પની જેમ આ દ્વૈત પણ એક મનનું સ્પંદન, બહુ મોટા મનનું સ્પંદન. સર્પ જે છે આપણા એક નાના મનનું સ્પંદન છે. આ દ્વૈત જગત છે ને એક બહુ વિશાળ કે સમષ્ટિ મનનું સ્પંદન છે. એ દ્રષ્ટિએ સર્પમાં અને દ્વૈતમાં તફાવત છે. એટલા માટે સર્પ આ એક વ્યક્તિ મનનું સ્પંદન હોવાને કારણે આપણે એને પ્રાતિભાષિક સત્તા કહેતા હોઈએ છીએ. આ સમગ્ર દ્વૈત જગત છે એ સમષ્ટિ મનનું કે ઈશ્વરના મનનું સ્પંદન હોવાને કારણે આપણે એને વ્યાવહારિક સત્તા કે ઈશ્વર સૃષ્ટિ કહેતા હોઈએ છીએ. પણ સૃષ્ટિ જે છે, સ્પંદન છે, એમાં તફાવત નથી, એમાં વિશેષતા નથી. એક મોટા મનનું સ્પંદન હોય કે નાના મનનું સ્પંદન હોય. જેમ સ્વામીજીને કહે ઇઝ લાઈક ભગવાન જેવો હોય કે ભગવાન આમ મોટો શક્તિશાળી વગેરે હોય તો ઇઝ લાઈક માય અંકલ. એટલે મારામાં ને ભગવાનમાં તફાવત. મારામાં મારા અંકલ, મારા કાકા એટલે મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ને ખૂબ ધનવાન ને આ બધું સત્તાવાળા છે, બરોબર છે. અને છતાં પણ એ કેવા છે? ઇઝ માઇટી. થોડોક અવાજ વધારે બંધ. ઇઝ માઇટી, નોટ ઓલ માઇટી. અને તેથી મારા અંકલ પણ માઇટી છે. અને તે રીતે ભગવાન પણ માઇટી જે હોય, ધારો કે એવા મોટા હોય, એ તો બેમાં એવો કઈ તફાવત નથી. તે રીતે અહીં કહે છે કે આ સર્પ જે છે એક નાનકડા મનનું સ્પંદન છે. અને આ મૂળ જગત કઈ નાનકડા મનનું સ્પંદન નથી. એ શાનું સ્પંદન છે? એ તો એક સમષ્ટિ મનનું સ્પંદન છે, ઈશ્વરના મનનું સ્પંદન. એટલે એમ કહી શકાય, એટલે આપણે કહીએ છીએ ઈશ્વર સૃષ્ટિ, વ્યાવહારિક સત્તા. ઈશ્વર સ્વપ્ન જોઈ રહ્યા હોય, આપણે સ્વપ્ન જોઈ રહ્યા હોઈએ તો એક આપણું પ્રાતિભાષિક સત્તા, અને ઈશ્વર સ્વપ્ન જોઈ રહ્યો હોય એમ કહી શકાય.
તો આપણા સ્વપ્નની અંદર પણ જેમ અનેક બધા લોકો હોય છે, અંદર અંદર વ્યવહાર કરી રહ્યા હોય છે, એ લોકોને ખબર નથી હોતી કે આપણે એક છે. સ્વપ્નની અંદર કેટલા બધા લોકો હોય અંદર અંદર, અને આપણે એમની સાથે વ્યવહાર કરી રહ્યા હોય ત્યારે કોઈને ખબર નથી હોતી કે આપણે બધા એક જ છે. સ્વપ્નનો આત્મા એક જ હોવા છતાં પણ એકના જ આ બધી અભિવ્યક્તિ કે એકનો જ આભાસ હોવા છતાં પણ સ્વપ્નમાં કોઈને ખબર નથી કે અમે બધા એક જ છે. અને તે રીતે આ જાગ્રત પણ શું છે? એક મોટું લાંબુ સ્વપ્ન, વિશાળ સ્વપ્ન, પણ એ પણ મનનું સ્પંદન છે, એમાં વિશેષતા નથી. અર્થાત એક પેલો ધારો કે પાણીનું એક નાનકડું બુંદ હોય અને મોટો વિશાળ સમુદ્ર હોય. આમ ઉપાધિની દ્રષ્ટિએ જોવા જઈએ તો મહાન ભેદ છે કે પેલું નાનકડું એક ટીપું છે અને આપણું સરોવર છે. પણ ટીપાને પણ આપણે લેબોરેટરીમાં આપણે ધારો કે એનું વિશ્લેષણ કરીએ તો આપણે શું જણાય? H2O. અને મોટો સમુદ્ર છે એનું પણ આપણે લેબોરેટરીમાં વિશ્લેષણ કરીએ એ પણ H2O. આમ H2O તત્વની દ્રષ્ટિએ જેમ ટીપામાં અને સમુદ્રમાં કોઈ તફાવત નથી, તે રીતે તત્વની દ્રષ્ટિએ આ સર્પમાં અને દ્વૈત જગતમાં તફાવત નથી. એ રીતે કે સર્પ છે એ પણ એક મનનું સ્પંદન છે, આ દ્વૈત જગત પણ મનનું સ્પંદન છે. આ એક નાનકડા મનનું સ્પંદન છે અને માટે એક ક્ષણિક છે અથવા તો એ અસ્થાયી છે. આ એક મોટા મનનું સ્પંદન હોવાને કારણે સ્થાયી છે. પેલું નાનકડા મનનું સ્પંદન હોવાને કારણે અસ્પષ્ટ છે, આ મોટા મનનું સ્પંદન હોવાને કારણે સ્પષ્ટ છે. પેલું જાણે કે અંદર છે, આ બહાર છે. કારણ કે પેલું શરીર જે છે એ શરીર એક નાનકડા મનનું હોવાને કારણે આપણે આ વસ્તુ બહાર લાગે. પણ આ બધા જે ભેદ છે, એક સ્પષ્ટ છે, બીજું અસ્પષ્ટ છે, એક સ્થાયી છે, બીજું અસ્થાયી છે, એ બધા ભેદથી એ મનનું સ્પંદન છે, એમાં કઈ ફેર નથી પડતો. આમ જેવું મનનું સ્પંદન એવું હોય તો વસ્તુ બહુ લાંબો સમય ટકે, અને મનનું સ્પંદન એવું ન હોય તો વસ્તુ થોડો સમય ટકે. પણ એ મનનું સ્પંદન છે એમાં કોઈ વિશેષતા નથી. આ એક સમજવાની વસ્તુ છે. એટલે કે જે તથા માનસત્વ અવિશેષા દ્વૈતસ્ય ન કુતશ્ચિત તાત્વિકો જન્મ વિનાશો. અને આ સમગ્ર દ્વૈત પણ મનનું જ એક સ્પંદન હોવાને કારણે એમાં કોઈ તાત્વિક ઉત્પત્તિ કે વિનાશ નથી. કેમ કે છે? નહીં નિયતે મનસી સુષુપ્તેવા દ્વૈતમ ગૃહ્યતે. નિયતે એટલે સમાધિના નિરુદ્ધે સતી. આમ ધારો કે મનને આપણે નિરુદ્ધ કરી દઈએ. મન જ્યાં સુધી આ ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરતો હોય તો મન શું કરે છે? ઇન્દ્રિયો દ્વારા આ જગતનું સતત સ્પંદન કરે છે. દૃષ્ટિ સૃષ્ટિવાદના આચાર્યો એમ કહે છે કે એવું નથી કે આ જગત પહેલેથી સર્જાયેલું છે માટે આપણે જોઈએ છીએ. એવું કહેવાના આપણી પાસે કોઈ પ્રમાણ જ નથી. આપણે જયારે જોઈએ છે ત્યારે જ જગત છે, જોઈએ છે તેવું જગત છે, જયારે જોતા નથી ત્યારે જગત નથી. સ્વામી એવું કેમ કહેવાય? તમે ઊંઘી ગયા હો, તમે ના દેખતા હો, જોતા હો, પણ અમે તો જોઈએ છે ને. કોણ જોયે છે? આ જગત મારે માટે તો નથી જ. અને તમે એક જગત હોવાને કારણે તમે તે વખતે નથી. હું જયારે ઊંઘી ગયો હોઉં ત્યારે તમે જ ક્યાં છો કે તમે જીવનારા હો? અને તેથી જયારે આપ હું આ પીછે તો પછી કઈ રહેતું જ નથી. કહેવાનો ભાવ એ છે કે આપણે ન જોતા હોઈએ ત્યારે છે કશું એ કહી કેમ શકાય? હું ઊંઘ્યા પછી ઉઠું ને તમે કહો કે નહીં સ્વામી ત્યારે આ બધું થયું, પણ એ શું છે? એ કલ્પનાનો વિષય છે. અર્થાત એ મનનું બીજું સ્પંદન જ છે કે કલ્પના કરવી કે હું ઊંઘી ગયો ત્યારે આમ હતું, એ મને અત્યારે જ દેખાય છે. અને તેથી જે વસ્તુ જ્યારે અને જેવી છે એથી વધારે એની કોઈ સત્તા નથી. દૃષ્ટિ સૃષ્ટિવાદ અર્થાત આપણે જયારે જોઈએ છે ત્યારે જ વસ્તુ છે. હું નહોતો ત્યારે આ જગત હતું, એ પણ મારા મનની કલ્પના જ છે ને. મારે કલ્પવું પડે કે હું નથી અને આ જગત છે. અરે એવું કલ્પી શકાય નહીં. હું ન હોઉં અને જગત હોય એમાં મને કેમ વાત કરી શકાય? બહુતા શરીરને વાત કરી શકું. હું વિચારું જયારે કે હું નથી ને ત્યારે જગત છે, ત્યારે શું નથી? આ શરીર નથી ત્યારે. પણ હું આ જગતની કલ્પના કરનારો તો હોય જ ને. એટલે હું થી અન્યત્ર એ તો જાણે બીજી વસ્તુ પણ થઈ. પણ કહેવાનો ભાવ થઈ છે કે આપણું મન જયારે કામ ન કરતો હોય ત્યારે જગત છે એ માટેની સાબિતી શું? કોઈ સાબિતી નથી. મન જયારે સ્પંદન કરી રહ્યો હોય ત્યારે જ આ જગતનો અનુભવ થતો હોય છે, અને જયારે મન સ્પંદન નથી કરતું ત્યારે જગતનો કોઈ અનુભવ થતો નથી. એટલે કે છે નહીં નિયતે મનસી. યોગી લોકો જયારે
પોતાના મનને આ ઇન્દ્રિયોમાંથી સંકેલી લે અને મનની બધી વૃત્તિઓને થંભાવી દે, એને શું કહેવામાં આવે છે? નિયત મન. મન થંભી ગયું, અર્થાત મન સ્પંદન કરતું બંધ થઈ ગયું. અથવા સામાન્ય લોકોના અનુભવ ક્યાં થાય? સુષુપ્તિમાં થાય કે સુષુપ્તિની અંદર પણ મન સ્પંદન કરતું બંધ થઈ ગયું. આમાં યોગીમાં અને સુષુપ્તિમાં આટલો જ તફાવત છે. મૂકવું એક ક્ષણ, એક સ્પ્લિટ સેકન્ડ, તે વખતે ત્યાં દુનિયામાં કશું હોતું જ નથી. તે વખતે હું પણ હોતો નથી, કઈ નથી હોતું. તે વખતે આ બધો ભેદ ક્ષણ માટે ભૂલાઈ જાય. અને તે વખતે પણ કશું જગત હોતું, એક રસ જ હોય છે. રસો વૈસ, એક રસ સિવાય કશું હોતું જ નથી ત્યાં. અર્થાત આવા અનુભવ વખતે જગત હોતું નથી. જે વસ્તુ હોય એ વસ્તુ ક્યારે પણ એનો લય ના થઈ શકે, એનું ક્યારે પણ બાધ ના થઈ શકે, એનો નિષેધ ન થઈ શકે. એવી એક જ વસ્તુ છે અને તે છે આત્મ ચૈતન્ય, જેનો કોઈ પણ અવસ્થામાં લય પણ ના થાય, બાધ ન થાય, નિષેધ ન થાય, હટાવી ન શકાય, ડિસ્પ્લેસ ન કરી શકાય. એટલે વેદાંતના આચાર્યો તો એમ કહે છે કે ભાઈ આ મન સિવાય જગતની સત્તા ક્યાં છે? નહીં નિયતે મનસી સુષુપ્તેવા દ્વૈતમ ગૃહ્યતે. સુષુપ્તિની અંદર પણ દ્વૈત આપણે ગ્રહણ કરી શકતા નથી અને માટે આ દ્વૈત શું છે? અતઃ મનોવિકલ્પના માત્રમ દ્વૈતમ ઇતિ સિદ્ધમ. મન જ્યારે પણ કલ્પના કરતું હોય ત્યારે જ દ્વૈત છે. મન કલ્પના કરતું બંધ થઈ જાય તો દ્વૈત નથી. મન સ્પંદન કરતું હોય ત્યારે દ્વૈત છે, મન સ્પંદન કરતું બંધ થઈ જાય તો દ્વૈત નથી. અને માટે આ દ્વૈત શું છે? મનનું સ્પંદન. જયારે શેહમાં ન તણાઈ જઈએ તો આપણે કહી શકીએ, આપણે શેહમાં તણાઈ જઈએ, ના ના ના, આટલું મોટું જગત તો મનનું સ્પંદન, એવું ના કહેવાય. પેલો સર્વ મનનું સ્પંદન એ કહેવા હું તૈયાર છું, પણ જગત મનનું, એટલે આપણા કે નહીં નહીં, આટલું મહાન જગત, આટલી મોટી ગેલેક્સી, આટલું બધું મોટું જગત, અને મિથ્યા કહેવાય. નાનું કંઈક હોય ને મિથ્યા કહેવા તૈયાર થઈએ, પણ આટલું મોટું મિથ્યા છે એમ કહેવામાં લોકોને બહુ મુશ્કેલી થાય. અને કોઈ ગમે તેને સત્ય ઠેરવવાનો પ્રયત્ન કરે, બધા જ લોકો. એટલે રાધા કૃષ્ણ જેવા આવા મહાન વિચારક પણ જયારે લખે ત્યારે એ લોકોને આ વસ્તુ માટે બહુ મુશ્કેલી થાય છે. પેલું વિશિષ્ટ અદ્વૈત અમને વધારે ગમે. આ તદ્દન કેવલ અદ્વૈત એટલે આમ ડરે કે અરે કશું નથી જ, અરે રે એમને એમ કે આ બધું શૂન્ય થઈ ગયું એટલે મારું અસ્તિત્વ જતો રહ્યું, શું થશે? પણ એવું નથી કે આ કશું નથી. એટલે આપણને એમ કે આટલી મોટી વસ્તુ નથી, આપણે ડરી જઈએ, એની શેહમાં આવી જાય અને માટે એ મનનું સ્પંદન છે એ કહેતા અચકાઈએ અથવા કોઈ રીતે આપણે ન સ્વીકારીએ. આમ આ શેહમાં તણાઈ ગયા હોવાને કારણે જ આપણે સત્યતા આપીએ છીએ ને. શેહમાં ન તણાઈ જઈએ તો સત્યતા ન આપીએ. સત્યતા આપવાનું કારણ આ બધી વસ્તુના પ્રભાવમાં આવી જાય છે, માટે જ પ્રભાવમાં નથી આવતા. એ લોકો બહુ સરળતાથી કહે છે કે આ શું છે? અતઃ મનોવિકલ્પના માત્રમ દ્વૈતમ ઇતિ સિદ્ધમ. માનસત્વ અસિદ્ધિમ આશંક્યા અતઃ મનોવિકલ્પના માત્રમ દ્વૈતમ ન ચ મનઃ દ્વૈતસ્ય દર્શન માત્રે નિમિત્તમિતિ યુક્તમ ભ્રમસિદ્ધસ્ય અજ્ઞાત સત્તાયામ પ્રમાણ અભાવાદ અભિપ્રેત્ય પ્રકૃતમ ઉપસંહરતિ. અંતે કે તસ્માત આ મન દર્શન માટે નિમિત્ત છે એવું નથી. ખરેખર તો મન એનું મનનું આ સ્પંદન જ છે. કોઈ એમ કે છે કે નાના દ્વૈત છે માટે દેખાય છે અને મન શું છે? એનું જોવાનું કારણ છે એમ કે છે. મન તો આ જોવાનું નિમિત્ત છે, એટલે કે છે નથી માટે દેખાતું નથી. મન ન હોવાને કારણે દેખાતું નથી, અને મન હોય તો જે છે એ વસ્તુ દેખાય છે. ભ્રમ સિદ્ધસ્ય અજ્ઞાત સત્તાયામ પ્રમાણ અભાવાત. જે વસ્તુ ભ્રમથી સિદ્ધ થઈ ગઈ છે તે એ વસ્તુ પ્રમાણ છે, એ છે એના માટેનું કોઈ પ્રમાણ નથી. એટલે કહે છે છેલ્લા વાક્યમાં તસ્માત સુઉક્તમ દ્વૈતસ્ય અસત્વાત નિરોધાદિ અભાવઃ પરમાર્થતા ઇતિ. તસ્માત સૂક્તમ સુષ્ઠુક્તમ પુરુષ સૂક્તમ સુસૂક્ત સુષ્ઠુ સારી રીતે કહેવાયું છે. એટલે જયારે કહ્યું ઇત્યેષા પરમાર્થતા ત્યારે ખરેખર યોગ્ય જ કહેવાયું. સૂક્તમ એટલે એ યોગ્ય જ કહેવાયું છે.
દ્વૈતસ્ય અસત્વાત, કારણ કે દ્વૈતની કોઈ વાસ્તવિક સત્તા નથી, માટે નિરોધાદિ અભાવ પરમાર્થતા, ન નિરોધ ન ઉત્પત્તિ ન બદ્ધ ન સાધક ન મુમુક્ષુ ન મુક્ત. આ જે કહેવાયું છે એ સુષ્ઠ ઉત્તમ, એ સારી રીતે જ કહેવાયું છે. આમ કરીને આ શ્લોકની વ્યાખ્યા કરી શંકરાચાર્ય ભગવાને. હવે આવું કહ્યું એટલે બીજા બધા ટેકનિકલ થોડા પ્રશ્નો ઉપસ્થિત થાય, એની ચર્ચા કરે છે. શ્લોકની તો ખરેખર ચર્ચા થઈ ગઈ, પણ કશું નથી એમ તમે કહો કે કરો એટલે પછી બહુ મુશ્કેલી બધી ઉભી થાય. તો પછી આ શેના માટે આ બધું કરી છે, વ્યવહાર છે, વેદ છે, માટે ના છે, બધા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય. અને પછી એ પ્રશ્નનો પણ નિકાલ મનમાં કરવો જોઈએ. પહેલા તો એમ કહે છે કે આવું શાસ્ત્ર કેવું, આ નથી. મુખ્ય આ એ છે કે વેદનું પ્રામાણ્ય કઈ રીતે તમે કહો છો? આ કેવી રીતે આત્માનું જ્ઞાન આપે છે? નિરોધ પણ નથી, ઉત્પત્તિ નથી, બદ્ધ પણ નથી, સાધક પણ નથી, મુક્ત નથી, મોક્ષ પણ નથી, અંતઃપ્રજ્ઞા નથી, બહિષ્પ્રજ્ઞા નથી. આવું નિષેધાત્મક ઉપદેશ, એનાથી આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? હવે એવો પ્રશ્ન થાય છે કે ખરેખર આ શાસ્ત્ર નેતિ નથી એમ જે કરે છે એ ખરેખર આત્માના જ્ઞાન માટેનું પ્રમાણ છે કે નહીં? એ પ્રશ્નની હવે ચર્ચા છે કે આ નિષેધાત્મક જે શાસ્ત્ર છે એ ખરેખર આત્માના જ્ઞાન માટેનું પ્રમાણ તો શંકરાચાર્યજી બતાવે છે કે આત્માના જ્ઞાન માટે આ પ્રમાણ છે, અને આત્માનું દર્શન કરવા માટે આ એક જ પદ્ધતિ છે, અને પદ્ધતિ પર્યાપ્ત છે. એટલે આગળ કહે છે હવે નિરોધાદિ ભાવસ્ય પરમાર્થત્વે તત્રૈવ શાસ્ત્ર વ્યાપારાત અદ્વૈતે તદ અવ્યાપારાત અભાવબોધને વ્યાપૃતસ્ય ભાવબોધને વ્યાપાર વિરોધાત અદ્વૈતમ અપ્રામાણિકમ પ્રાપ્તમ ઇતિ શંકતે. શંકા કરે છે નિરોધાદિ અભાવસ્ય પરમાર્થત્વે. આપે કહ્યું કે નિરોધ, ઉત્પત્તિ, બદ્ધ, સાધક આ બધું નથી, એ જ પરમાર્થતા છે, એવું જરા આપ કહો છો કે આ કશું છે જ નહીં. તત્રૈવ શાસ્ત્ર વ્યાપારાત. શાસ્ત્રનો વ્યાપાર ક્યાં છે? શાસ્ત્રનો વ્યાપાર તો આ દ્વૈતના જ ક્ષેત્રમાં છે. તત્રૈવ શાસ્ત્ર વ્યાપારાત. શાસ્ત્ર કહે છે શું? શાસ્ત્રનો વ્યાપાર અર્થાત શાસ્ત્રનો ઉપદેશ કયા પ્રકારનો છે? કે નિરોધ નથી. નિરોધ એ કઈ વસ્તુ છે? એ દ્વૈતમાં રહેલી વસ્તુ છે. ઉત્પત્તિ નથી. ઉત્પત્તિ પણ ક્યાં રહેલી વસ્તુ છે? દ્વૈતમાં. બદ્ધ નથી. આ બદ્ધ પણ કઈ સત્તામાં છે? દ્વૈતના ક્ષેત્રમાં. આમ શાસ્ત્રનો બધો વ્યાપાર ક્યાં છે? નથી કહીને જેનો નિર્દેશ કરવામાં આવે છે એ બધી વસ્તુઓ કયા ક્ષેત્રમાં છે? દ્વૈતના જ ક્ષેત્રમાં છે. અને માટે શાસ્ત્રનો વ્યાપાર ક્યાં છે? દ્વૈતમાં જ છે. તત્રૈવ શાસ્ત્ર વ્યાપારાત. બધો શાસ્ત્રનો વ્યાપાર ક્યાં છે? માત્ર દ્વૈતના જ ક્ષેત્રમાં છે. અદ્વૈતે તદ અવ્યાપારાત. તમારું શાસ્ત્ર કહેતું નથી આત્મા શું છે, તો કહેતું જ નથી. અદૃષ્ટમ, અવ્યવહાર્યમ, અગ્રાહ્યમ, અલક્ષણમ, અવ્યચિંત્યમ, અવ્યપદેશ્યમ, આવું તો કયા કરે છે? કદાચ શાંત કે એનો અર્થ કે અશાંતમ એનો અર્થ એવો જ થતો હોય છે. અદ્વૈતમ લો તેથી અખંડાનંદ મહારાજ કે એટલે ભગવાનનું નામ, એટલે વાસુદેવ, જે છે ને એમાં નારાયણનું નામ. દરેક અક્ષરનો અર્થ થતો હોય છે, પણ એમાં એ અદ્વૈત એટલે દરેકમાં આવે તો બરાબર છે, કારણ કે દરેક અક્ષરમાં રહેલ, દરેક શબ્દમાં. પણ તમે તો આ નિષેધ જ કહો છો બધો. અદ્વૈતમ, અદૃષ્ટમ, અવ્યવહાર્યમ. એટલે તમે દ્રષ્ટ એ પણ દ્વૈતમાં છે, વ્યવહાર પણ દ્વૈતમાં છે, ગ્રહણ પણ દ્વૈતમાં છે. એનો નિષેધ કરો છો, પણ એ શું છે તો કહેતા નથી. તકલીફ શું છે? શું નથી એ તમે કયા કરો છો, પણ શું છે તો કહેતા નથી. અને તેથી આ શાસ્ત્ર કેવી રીતે આત્માનું જ્ઞાન આપી શકે? જે નથી તમે કહો છો એ બધું આ દ્વૈત છે. અર્થાત આ જે દ્રષ્ટમ અદૃષ્ટમ કહે, આ દૃશ્ય પણ દ્વૈતમાં છે. આ વ્યવહાર પણ દ્વૈતમાં છે. અગ્રાહ્યમ ગ્રહણ પણ દ્વૈતમાં છે. એમ કરીને તમારું શાસ્ત્રની પ્રવૃત્તિઓ દ્વૈતને જોઈને નાના કયા કરે છે. અદ્વૈત તરફ તો જોતું જ નથી શાસ્ત્ર. તમારું શાસ્ત્રની દ્રષ્ટિ ક્યાં છે? દ્વૈત તરફ જ છે. તમારું શાસ્ત્ર અદ્વૈતને વિષય તો કરતું નથી, એ તો દ્વૈતનો નિષેધ જ કર્યા કરે છે. અદ્વૈતનું કોઈ વર્ણન તો કરતું નથી. અદ્વૈતે તદ અવ્યાપારાત. અદ્વૈતમાં શાસ્ત્રનો તો કોઈ વ્યાપાર છે નહીં.
અવબોધને વ્યાપૃતસ્ય અભાવબોધને વ્યાપૃતસ્ય ભાવબોધને વ્યાપાર વિરોધાત. અંતેથી તમારું શાસ્ત્ર હંમેશા અભાવબોધનમાં જ વ્યાપૃત છે. વ્યાપૃત એટલે એનો વ્યાપાર ક્યાં છે? એ પ્રવૃત્ત શેમાં છે? નથી 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 એમ કરીને અભાવનું જ્ઞાન આપવામાં જ આ શાસ્ત્રની પ્રવૃત્તિ છે. આમ અભાવનું કે જે નથી એનું જ્ઞાન આપવા પ્રવૃત્ત થયેલું શાસ્ત્ર જે છે એનું જ્ઞાન ના આપી શકે. તમે કહો, ધારો કહો કે ભાઈ આ શું છે સ્વામીજી, મને પૂછો. ધારો હું કહું કે આ માઇક્રોફોન નથી, પુસ્તક નથી, હાથી નથી, ઘોડો નથી, મકાન નથી, વૃક્ષ નથી. અરે એ તો પછી પેલું વૃક્ષ છે તો કે નથી, મકાન છે તો કે બરોબર છે. શું ત્યારે છે એમ ન તમે કહો તો એનું જ્ઞાન થાય કે બધા પદાર્થનું? પ્રશ્નાઓ છે. કોઈ પણ પદાર્થનું જ્ઞાન ક્યારે થાય? હા, ભલે કદાચ નથી એ પણ આપણે કહેવું પડે. કદાચ કોઈને એમ કે જાસૂદનું ફૂલ છે તો કેવા જાસૂદ નથી. આ મોગરો છે તો મોગરો નથી. આ જુઈ છે તો જુઈ નથી. ભાઈ જાસૂદ નથી ને મોગરો નથી ને જુઈ, પણ શું છે એ તમે ન કહો તો પછી આ જે નથી એનું મને જ્ઞાન થયું, પણ છે એનું જ્ઞાન તો નથી થયું ને. આ ગુલાબ છે એવું તમે ન કહો ત્યાં સુધી આ ગુલાબનું જ્ઞાન થાય કેવી રીતે? અંતેથી તમે શું કહો? તમારું શાસ્ત્ર શું કહે છે? આત્મા તો કે ઉત્પત્તિ નથી, નિરોધ નથી, બદ્ધ નથી, મુક્ત નથી, સાધક નથી, આત્મા મુમુક્ષુ નથી, બંધાયેલો નથી, મુક્ત નથી, સાધકે નથી, ઉત્પન્ન નથી થયો એ નથી. આ બધું બરોબર, ત્યારે છે શું? અંતેથી નથી 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 એ જ કહેવામાં પ્રવૃત્ત થયેલું શાસ્ત્ર, અર્થાત અભાવના બોધનમાં પ્રવૃત્ત થયેલું શાસ્ત્ર ભાવનું આપણને જ્ઞાન ન કરાવી શકે. નથી 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 એ કહેવામાં પ્રવૃત્ત થયેલું શાસ્ત્ર આ શું છે એનું જ્ઞાન ન કરાવી શકે. અંતેથી અદ્વૈતમ અપ્રામાણિકમ, અર્થાત આ શાસ્ત્ર કોઈ પણ રીતે અદ્વૈતનું જ્ઞાન કરાવતું નથી. અદ્વૈતના નિષેધનું જ્ઞાન કરાવે છે. અદ્વૈત છે એવું જ્ઞાન કરાવતું જ નથી. એના માટે અદ્વૈત છે જ ક્યાં? બહુ એકદમ મોટો ટેકનિકલ પ્રશ્ન થઈ ગયો હતો. એટલે વિવેક ચોડામણો પ્રશ્ન કરે છે કે મહારાજ આપે કહ્યું કે આ અન્નમય કોષ નથી, પ્રાણમય કોષ નથી, મનોમય કોષ નથી, વિજ્ઞાનમય કોષ નથી, આનંદમય કોષ નથી નથી, તો બધું શૂન્ય થયું, વચ્ચે રહ્યું જ નહીં કશું. નથી 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 કહ્યું ત્યારે શું થઈ ગયું? તો પછી શૂન્ય જ થઈ ગયું. તમે મને આત્માનો બોધ નથી આપતા, આ શું નથી એનો બોધ આપે છે, પણ હું શું છે એનો બોધ તો આપતા નથી. અદ્વૈતમ અપ્રામાણિકમ, અર્થાત શાસ્ત્ર અદ્વૈતનું વર્ણન ન કરતું હોવાને કારણે શાસ્ત્ર અદ્વૈત માટે પ્રમાણ નથી, અને શાસ્ત્ર દ્વૈતનો નિષેધ કરતું હોવા માટે દ્વૈત પણ નથી. શાસ્ત્ર કહે છે માટે દ્વૈત પણ નથી, અને શાસ્ત્ર અદ્વૈતનું વર્ણન ન કરતું હોવા માટે અદ્વૈત છે એની કોઈ સાબિતી નથી. અને માટે કશું થયું જ નહીં. હવે તો શું થયું? ક્યાંય ના રહે આપણે. અદ્વૈત નથી એવું શાસ્ત્રે સિદ્ધ કરી દીધું, અને અદ્વૈત વિશે કશું કહેતું નથી. અને માટે અદ્વૈત વિશે કશું કહેતું નથી, માટે અદ્વૈત છે એને માટે આપણી પાસે કોઈ પ્રમાણ રહ્યું નહીં. તમે કહો છો કે આંખો પ્રમાણ નથી, ઇન્દ્રિયો પ્રમાણ નથી, મન પ્રમાણ નથી, અદ્વૈત છે એનું પ્રમાણ મારી પાસે નથી. અને શાસ્ત્ર અદ્વૈત માટે કશું કહેતું ના આવે, માટે અદ્વૈત માટે કોઈ પ્રમાણ રહ્યું જ નહીં. અને હું જેને સાચું તો શાસ્ત્ર નથી નથી કહીને બધું અદ્વૈત નથી, દ્વૈત પણ નથી, અને અદ્વૈત માટેનું પ્રમાણ નથી. એનો અર્થ એ થયો કે કશું શૂન્યવાદ જ થયો હતો. આ તમારું શાસ્ત્ર શું કરે છે? શૂન્યનો ઉપદેશ આપે છે. એ પ્રકારનો પ્રશ્ન કરે છે. યદિ એવમથી કહે છે, યદિ એવમ દ્વૈત અભાવે શાસ્ત્ર વ્યાપાર ન અદ્વૈતે વિરોધાત તથા ચ સતી અદ્વૈતસ્ય વસ્તુત્વે પ્રમાણ અભાવાત શૂન્યવાદ પ્રસંગઃ દ્વૈતસ્ય ચ અભાવાત. यदि एवं जो आप आम કહેવાનું હોય તો દ્વૈત અભાવે શાસ્ત્ર વ્યાપાર હૈ, જો આમ જ આપ કહેતા હો કે નિરોધ પણ નથી, ઉત્પત્તિ નથી, એ જ પરમાર્થતા છે, એનો અર્થ એ થયો કે દ્વૈત અભાવે શાસ્ત્ર વ્યાપાર હૈ. શાસ્ત્રનો બધો વ્યાપાર આ દ્વૈતનો અભાવ સિદ્ધ કરવામાં જ છે. શાસ્ત્ર દ્વૈતના અભાવનો જ આપણને બોધ આપે છે. ન અદ્વૈતે શાસ્ત્ર વ્યાપાર હૈ, શાસ્ત્રનો વ્યાપાર અદ્વૈતમાં નથી, કારણ કે અદ્વૈતનું વર્ણન તો તમારું શાસ્ત્ર કરતું નથી. વિરોધાત, કારણ કે જે શાસ્ત્ર એમ ના કહેવાય કે અદ્વૈતનું પણ વર્ણન કરે છે,
જે શાસ્ત્ર માત્ર દ્વૈતના અભાવનો બોધ કરતો હોય એક સાથે અદ્વૈતના ભાવનો બોધ ન કરી શકે. અભાવના બોધનમાં પ્રવૃત્ત થયેલું શાસ્ત્ર એક સાથે ભાવનો ઉપદેશ ન કરી શકે. ક્યાં તો કોઈ વસ્તુ છે એનો ઉપદેશ કરે કે નથી એનો ઉપદેશ કરે. એક સાથે એક વાક્ય બે વિરુદ્ધ ઉપદેશ ન કરી શકે. વિરોધાત અંતેથી તમારે સ્વીકારવું પડશે કે આ શાસ્ત્ર જે છે એ માત્ર અદ્વૈતના નિષેધમાં જ પ્રવૃત્ત થયું છે. દ્વૈતના નિષેધમાં પ્રવૃત્ત થયું છે. અદ્વૈતનો કોઈ બોધ એ આપતું નથી. ભલે ના આપે તો શું વાંધો છે? ધારો કે અદ્વૈત પ્રામાણિક નથી તો શું વાંધો છે? અદ્વૈત છે પ્રામાણિકત્વ ભાવે કેમ છે આ? તો કહે છે તથા છે સદી અદ્વૈતસ્ય વસ્તુત્વે પ્રમાણ અભાવાત. હવે અમને શાસ્ત્રના અધ્યયનથી કે શાસ્ત્રના શ્રવણથી ખબર પડી કે આ જગત નથી, ઉત્પત્તિ નથી, નિરોધ નથી, બંધ નથી, મુક્તિ નથી. પણ આત્મા છે એવી તો ખબર પડી જ નથી ને આમાંથી. એક વાર એમણે કહ્યું કે આત્મા છે કે આત્મા કેવો છે. તથા ચ સતી અદ્વૈતસ્ય વસ્તુત્વે પ્રમાણ અભાવાત. આ નિષેધ શાસ્ત્ર કે એ અદ્વૈતનું વર્ણન ન કરતો હોવાને કારણે અદ્વૈત નામનું પારમાર્થિક તત્વ છે એનું અમારી પાસે કોઈ પ્રમાણ નથી કે પ્રૂફ માપ અમારી પાસે કોઈ સાબિતી નથી. દ્વૈતસ્ય ચ અભાવાત. અને દ્વૈતનો અભાવ તો શાસ્ત્ર પોતે જ કહે છે. એમ હોવાને કારણે દ્વૈત નથી કારણ કે શાસ્ત્ર કહે છે, અને અદ્વૈત છે કે નહીં એની અમને ખબર નથી કારણ કે શાસ્ત્ર કશું કહેતું નથી. કશું બોલે જ ના આપણે ખબર કેમ પડે? કંઈક બોલે તો ખબર પડે ને, કશું બોલતા ના હોય તો ખબર કેવી રીતે પડે? અને તેથી આવી તકલીફ થતી હોય ને આપણે કે તમે બોલો જ નહીં તો અમને ખબર કેવી રીતે પડે? સમજી કશું તો કહો તો ખબર પડે અમને. જ્યાં જોયું છે કે નથી જોયું, લેવું જ કે નથી લેવું, કામ કરવું છે કે નહીં, કશું બોલે જ નહીં તો ખબર કેવી રીતે પડે? તો તમારું શાસ્ત્ર અદ્વૈત વિશે કશું બોલતું નથી. અને માટે અદ્વૈત છે એની અમારી પાસે કોઈ સાબિતી નથી. અને દ્વૈત છે તો કે નહીં આ નહીં આ નહીં તો પછી શું એ નથી કહેતો. તેથી શૂન્યવાદનો પ્રસંગ આવી જાય. એટલે કે છે શૂન્યવાદ પ્રસંગ. અદ્વૈતસ્ય પ્રામાણિકત્વે કુત શૂન્યવાદો દ્વૈતસ્ય સત્વાદિ આશંકા દ્વૈતસ્ય ચ અભાવાત. અદ્વૈત માટેનું પ્રમાણ નથી અને દ્વૈત અભાવ જ મળે શૂન્યવાદ પ્રસંગ. આ જયારે હંમેશા આચાર્યના એક જ વસ્તુ સામે હંમેશા દરેક વખતે પહેલી આ ઉપનિષદમાં બીજી વાર થયું. પેલા આગળના ઓમકાર પ્રકરણમાં પણ આ ચર્ચા આવી ગયેલી. જો કે કહેશે ન અંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ ન ભયતઃ પ્રજ્ઞમ એમ કહ્યું ત્યારે પણ આ જ ચર્ચા થયેલી કે નથી 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 કહીને આ શ્રુતિ શૂન્યવાદનો જ ઉપદેશ કરે છે. અને ત્યારે પણ ખૂબ બધી ચર્ચાઓથી નક્કી થયું કે એવું નથી. તો અત્યારે પણ એ જ વસ્તુ પાછી આવી. તરત પેલો આમ અંદર રહેલું હોય એનું સમાધાન તરત પાછું ઉછળી આવે. આપણે તો સમાધાન થયું પણ જરાક પાછું બહાર આવે. સમાધાન દર વખતે ન કહ્યું એટલે વસ્તુ અંદર જે રહી ગઈ છે એ વહી પાછી બહાર આવે. શૂન્યવાદ પ્રસંગ. એટલે હવે ઉત્તર આપે છે આનંદગીરી જણાવે છે ન અપ્રામાણિક શૂન્યવાદ યુક્ત. પેલા શૂન્ય છે એ પણ શ્રુતિ કહેતી નથી. માટે શૂન્ય માટેનું કોઈ પ્રમાણ તો શ્રુતિ નથી. જો આત્માનું વર્ણન ના કરે તો શ્રુતિ એમ તો નથી કહેતી કે શૂન્ય છે. અને માટે શૂન્યવાદ માટે કોઈ પ્રમાણ નથી. તમારી બુદ્ધિએ પ્રમાણ નથી એ તો બધું કહી ચૂક્યા અમે. કારણ કે તમે એમ કહો કે તમે શૂન્યને જોયું જ કોદાડો? શૂન્ય છે એવું નક્કી ક્યારે કશું છે એવું નક્કી ક્યારે તમે જોયું છે? તો કે અમે જોયું છે. સારું, તે શૂન્યને જોયું હોય તો જોનાર તો છે જ. અને માટે એ પણ આગળ કહે છે એટલે શૂન્યવાદ એ કોઈ પ્રમાણનો વિષય નથી. વેદ તો કહેતા જ નથી અને તમે પણ કહી ના શકો કોઈ ઇન્દ્રિયથી મનથી બીજા કોઈ પ્રમાણથી શૂન્ય સિદ્ધ ન થઈ શકે. અપ્રામાણિક શૂન્યવાદ ન યુક્ત. માટે જે અપ્રામાણિક અર્થાત પ્રમાણથી સિદ્ધ વસ્તુ ના હોય એને અમે સ્વીકારી ન શકીએ. યથા રજ્વામ આરોપિત સર્પાદેહે રજ્જુ અધિષ્ઠાનમ ન યુક્ત. પછી આગળ કહે છે યથા રજ્વામ આરોપિત સર્પાદેહે રજ્જુ અધિષ્ઠાનમ નહીં નિરધિષ્ઠાનો ભ્રમ અસ્તિ. જેમ સર્પ તમને દેખાય છે જયારે અમે કહીએ કે સર્પ નથી પણ તમને સર્પ દેખાય છે માટે સર્પ નથી. જયારે તમને કહો કે સર્પ છે અને અમે કઈ સર્પ નથી એનો અર્થ એ થયો કે સર્પ ભ્રમ છે. કોઈ કહે કે છે અને આપણે કહે કે નથી, પ્રામાણિક માણસ કહે નથી એનો અર્થ એ થયો કે સર્પનો ભ્રમ છે. સર્પનો ભ્રમ છે માટે ભ્રમનું અધિષ્ઠાન હોવું જોઈએ. આવી તમે કહે છે. એટલે કે છે યથા રજ્વામ આરોપિત સર્પાદેહે રજ્જુ અધિષ્ઠાનમ. જેમ
સર્પ વગેરે જેને રજ્જુનો આરોપ થયો છે એના વડે રજ્જુ શું છે? અધિષ્ઠાનમ. કેમ? નહીં નિરધિષ્ઠાનો ભ્રમો અસ્તિ. કોઈ અધિષ્ઠાન વગરનો ભ્રમ ક્યારે પણ ન હોઈ શકે. તમે વિચાર કરો હવે કે પેલો કે આ સાપ છે કે સાપ નથી, દોરડું છે કે દોરડું નથી, અરે દોરડું શું, માં તો કે નથી, આ તો કે નથી. તો નથી નથી કહ્યું એટલે એ તો નક્કી થઈ. તું કે સાપ છે અને હું કહું કે સાપ નથી, એનો અર્થ એ થયો કે સાપ ભ્રમ છે, એ તો નક્કી થઈ જ ગયો. એ તો કે માં છે, તો કે માં નથી, એટલે માં એ ભ્રમ નક્કી થઈ ગયો. આમ આ સર્પ એ ભ્રમ છે એ તો સિદ્ધ થઈ ગયો. એમને શ્રુતિ એમ નથી કહેતી દ્વૈત નથી. તું જેને દ્વૈત માને છે દ્વૈત નથી, અર્થાત આપણે દ્વૈત દેખાય છે અને શ્રુતિ કહે છે કે દ્વૈત નથી, એનો અર્થ એ તો કે દ્વૈત ભ્રમ છે. મને સાપ દેખાતો હોય ને કોઈ આપતજન કહે કે આ સાપ નથી, એનો અર્થ એ તો કે સાપ ભ્રમ છે. જ્યાં ભ્રમ હોય ત્યાં એનું અધિષ્ઠાન હોવું જ જોઈએ. નિરઅધિષ્ઠાન ભ્રમ ન હોઈ શકે, અધિષ્ઠાન વગરનો ભ્રમ ન સંભવી શકે. અંતેથી જયારે શ્રુતિ એમ કહે છે કે આ દ્વૈત નથી, એ કયા સંદર્ભમાં કહે છે? આપણે કહીએ છીએ કે દ્વૈત છે, પણ શ્રુતિ કહે છે દ્વૈત નથી. એમ કરીને સિદ્ધ થાય છે કે દ્વૈત શું છે? ભ્રમ છે. અને દ્વૈત ભ્રમ હોવાને કારણે એનું અધિષ્ઠાન હોવું જ જોઈએ. એમ કરીને કયા વગર જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ ચુક્યું. કશુંક છે, આ જ્યાં સર્પ દેખાય છે ત્યાં કશુંક સાચી વસ્તુ છે, એ તો એટલા માટે સિદ્ધ થઈ ચુક્યું કે આ સર્પને ભ્રમ સિદ્ધ કર્યો. જયારે પ્રમાણ કહે કે આ સર્પ નથી, એનો અર્થ કે આ સર્પ ભ્રમ છે એવું થયું. અને ભ્રમ છે મળેનું અધિષ્ઠાન હોવું જોઈએ. એ તો તમને કહેવાની જરૂર ના હોવી જોઈએ. આટલું તો જાણે જ ને કે જ્યાં ભ્રમ હોય ત્યાં અધિષ્ઠાન હોવું જોઈએ. નહીં નિરધિષ્ઠાનો ભ્રમ અસ્તિ તથા દ્વૈત કલ્પનાયા નિરધિષ્ઠાનત્વ અયોગાત તત અધિષ્ઠાનત્વેન અદ્વૈતમ આસ્થેયમ. અંતેથી અદ્વૈતનો જયારે નિષેધ કરે છે, બંધનો નિષેધ કર્યો, મુક્તનો બંધનો નિષેધ કર્યો, મુક્તનો નિષેધ કર્યો, સાધકનો નિષેધ કર્યો, મુક્તનો નિષેધ કર્યો, મુમુક્ષનો નિષેધ કર્યો, એમ જયારે કહ્યું ત્યારે કહ્યું કે આ બદ્ધ, આ સાધક, આ મુક્ત, આ મુમુક્ષુ, આ બધો ભ્રમ છે. એમ કરીને ભ્રમનો નિષેધ કર્યો, અથવા તો એમ સિદ્ધ એમ જાહેર કર્યું કે આ ભ્રમ છે. નિષેધ કરવાથી ખરેખર શ્રુતિ શું જાહેર કરે છે? કે આ બધા ભ્રમ છે અને સાધક એ ભ્રમ છે, દ્વૈત એ ભ્રમ છે. આમ શ્રુતિ નિષેધ જયારે કરે છે ત્યારે ભ્રમ છે એવું જાહેર કરે છે, અને એમ જાહેર કરવાથી એનું અધિષ્ઠાન છે એ જાહેર થઈ જ ગયું. આમ નિષેધમાં ખરેખર અભાવની જાહેરાત થતી નથી, નિષેધમાં ભ્રમપણાની જાહેરાત થતી હોવાને કારણે એના અધિષ્ઠાનની જાહેરાત આપોઆપ જ થઈ ગઈ. તથા દ્વૈત કલ્પનાયા નિરધિષ્ઠાનત્વ અયોગાત. આ દ્વૈતના નિષેધ શ્રુતિ આ દ્વૈત કલ્પના છે એવી વસ્તુ જાહેર કરે છે. અંતેથી નિરધિષ્ઠાનત્વ અયોગાત આ દ્વૈત નામની કલ્પના અધિષ્ઠાન વગર ન હોઈ શકે. તત અધિષ્ઠાનત્વેન અદ્વૈતમ આસ્થેયમ. અંતેથી આ દ્વૈતના અધિષ્ઠાન રૂપે અદ્વૈતનો સ્વીકાર કરવો જ પડે. એ ઓમકાર પ્રકરણે પરિવૃતમ. આ થઈ ગયેલી વસ્તુ છે, આ નવું નથી. એ ઓમકાર પ્રકરણે પરિવૃતમ. આ પ્રકારે તમારી જે શંકા છે એ શંકાનું સમાધાન ઓમકાર પ્રકરણમાં કરવામાં આવ્યું છે. એ તો ચોદ્યમ કથમ ઉદ્ભાવે છે. આની આ જ વસ્તુ વળી પાછું કેમ ઉભી કરો તમે? હવે પ્રશ્ન કહે છે આ થઈ તો ગયું, બધું નક્કી થઈ ગયું, આગળ બધી ચર્ચા થઈ ગઈ, તો કેમ ફરી ઉભું કરો છો? ઇતિ આહા આહા એટલે કહે છે ના ના ઇતિ સિદ્ધાંતિ સિદ્ધાંતવાદી એવું છે. આહા ના ઇત્યાદિ એટલે કહે છે ન રજ્જુ સર્પાદે વિકલ્પનાયા નિરાસ્પદત્વ અનુપપત્તિ ઇતિ પ્રત્યુક્તમ એતત કથમ ઉજ્જીવયસે ઇતિ. ત્યારે કે રજ્જુ સર્પાદિ કલ્પનાયા નિરાસ્પદત્વ અનુપપત્તિ. જब રજ્જુ સર્પની કલ્પના નિરાસ્પદ હોય, ભ્રમ હોવાને કારણે કોઈ આસ્પદ કે અધિષ્ઠાન વગર ન હોઈ શકે, એમ નિર્ધિષ્ઠાન ભ્રમની અનુપત્તિ એટલે કે આ ભ્રમ છે મારે અધિષ્ઠાન હોવું જ જોઈએ, એ ભ્રમ વસ્તુ બતાવે છે કે અધિષ્ઠાન છે, અને અધિષ્ઠાન વગર ભ્રમ ન હોઈ શકે એ વસ્તુ તો અમે બતાવી આગળ.
એથી પ્રત્યુત્તમ આમ આગમ પ્રકરણની અંદર ઓમકાર પ્રકરણની અંદર આ વસ્તુનો ઉત્તર આપવામાં આવ્યો છે. કથમ ઉજ્જીવય છે, વળી પાછી આ મરેલી વસ્તુને કેમ ઉભી કરો તમે? ઉજ્જીવય છે તો કે ના ના, એ વખતની વાત જુદી હતી, અત્યારની વાત જુદી છે, નવું દેખાય છે. એટલે તે વખત અમે કહ્યું એનું કારણ બીજું હતું અને અત્યારે કહીએ છીએ એનું કારણ બીજું છે. એટલે કહે છે કે અમુક પ્રશ્નો ઉકલતો જ નથી હોતો, અને ગમે તેટલું તમે કોણ તો પણ આ તો વસ્તુ બરોબર છે. હવે એની રાહ જ જોતો હોય માણસ કે ક્યારે વળી પાછો પ્રશ્ન ઉપસ્થિત કરવો, ત્યાં સુધી આમ સંગ્રહી રાખ્યો. તો વ્યવહાર એટલે એમ ના માનવું કે પ્રશ્ન ઉકલી ગયો છે. ભલે વ્યવહાર થતો હોય એટલે એમ ના માનવું સ્વામી કે હું માની ગયો છું. હું ધારો કે બોલતો હોઉં, આમ કરતો હોઉં એટલે માની ગયો છું ના માનવું, આ તો બરોબર જ છે. અને તે રીતે અત્યાર સુધી બોલ્યો નહીં એ માણસ એટલે નથી ક્યારે પણ પ્રશ્ન નથી કે તે વખતે સમાધાન થયું એટલે સમાધાન થયું એવું ના માની લેવું. કદાચ એ દ્રષ્ટિએ સમાધાન થયું, બીજી અનેક વસ્તુઓ છે જેને કારણે સમાધાન નથી થયું હતું, એટલે અહીંયા ઉત્પન્ન કરે છે. તત્ર શૂન્યવાદી સ્વમત અનુસારેણ દ્રષ્ટાંત અસંપ્રતિપત્યા ચોદયતિ. કે તમે કહો છો કે સર્વ ભ્રમ છે એને માટે ભ્રમનું અધિષ્ઠાન હોવું જોઈએ, પણ અમે કે સર્પને એ રીતે નથી. તમે સર્પનું જે પ્રકારનું ઇવેલ્યુએશન કે અર્થઘટન કરો છો એવું અમે નથી કરતા. તમે એ કહે કે તમે કેમ સમજતા, એટલે એવું થાય છે. આપણે કહીએ કે ભાઈ કેમ તું સમજતો નથી, એનો એક પ્રશ્ન છે કે કેમ સમજ પડતી નથી. એટલે આ હા કહે છે આગળ સ્વમત અનુસાર એનો મત જુદો છે. તમારા મતમાં સર્વભ્રમ છે અને તમારા મતમાં બ્રહ્મનું અધિષ્ઠાન છે, પણ અમારા મતમાં બ્રહ્મનું અધિષ્ઠાન નથી. એનું શું? એટલે કે જે સ્વમત અનુસાર દૃષ્ટાંત અસંભવિત. જો દૃષ્ટાંતમાં સંમતિ ના થાય તો આગળ ચર્ચા ના થાય. આપણે ચર્ચા ક્યારે થાય? બંને પક્ષ દૃષ્ટાંતને સ્વીકારતા હોય ત્યારે, કે ભાઈ જ્યાં ધુમાડો હોય ત્યાં આગળ આગ હોવી જોઈએ એવું એ પણ સ્વીકારે તો તમે સીધા ધુમાડો છે. પણ કોણે કહ્યું કે આગ હોય છે? એવું છે ને કે ત્યારે પછી આપણે આગળ ચાલી જ ના શકીએ. જ્યાં ધુમાડો છે ત્યાં આગ હોવી જોઈએ એ ધારો કે ન સ્વીકારે તો પછી આપણાથી આગળ ચર્ચા એટલે આપણે આગળ સિદ્ધ ના કરી શકીએ. ત્યાં જ ગડબડ છે કે ધુમાડો હોય ત્યાં આગ હોવી જ જોઈએ એવું જ અમે નહીં સ્વીકારતા. ભ્રમ હોય ત્યાં અધિષ્ઠાન હોવું જોઈએ એવું સ્વીકારતો નથી. એટલે શૂન્યવાદી કહે છે. એટલે આ તો રોજ શંકરાચાર્ય ચર્ચાઓ થતી છે. આના લોકો જ આમ ચર્ચા કરવા માટે જ્યાં જાય ત્યાં અમુક લોકો હાજર જ હોય અને તેમની રાહ જ જોઈ રહ્યા હોય કે આવે એટલે આ વસ્તુ આપણે પૂછીએ એમને. આ બધી ખરેખર ચર્ચાઓ જ હશે. એટલે આ કઈ રીતે આ બધી ચર્ચાઓ શેને માટે આની વસ્તુ ચર્ચા કરે છે આપણે ખબર નથી પડતી. પણ દરેક ઉપનિષદમાં અમુક તો વસ્તુ લે એટલે મંડી જ પડે મહારાજ. પણ એને એનો અર્થ એવો થશે કે કંઈક ચર્ચામાં આવું ઉત્પન્ન થતા હશે આપણા આર્ગ્યુમેન્ટ્સ. તો એમને એમ કે દરેક ઉપનિષદ બધું કહી દઉં એટલે બીજું ઉપનિષદ ન વાંચે તો ચાલે એવું હશે. કદાચ એમનો હેતુ હશે એક મંડોક્ય ઉપનિષદ અભ્યાસ કરે એટલે બધું આવી જાય એટલે માટે વળી એમને બીજે પછી ન બધું જવું પડે એટલે કદાચ એની ચર્ચા એની નિકાલ કરતા હશે. એટલે એ ભાષ્યમાં કહે છે આહ રજ્જુરપી સર્પ વિકલ્પસ્ય આસ્પદ ભૂતા વિકલ્પિતા એવ ઇતિ દૃષ્ટાંત અનુપપત્તિ. કે તમે કહો છો એ વાત બરોબર છે કે આ જે રજ્જુ છે એનું અધિષ્ઠાન સર્પ છે, પણ સર્પ પોતે પણ કલ્પના જ છે ને. રજ્જુ અપી સર્પ વિકલ્પ સર્પ આરોપિત ધર્મસ્ય. આમ સર્પ વિકલ્પસ્ય આસ્પદ ભૂતા આરોપિત સર્પ જેનો ધર્મ છે રજ્જુ, તો ધારો કે એ સર્પના આરોપનું અધિષ્ઠાન હોય. વિકલ્પિતા એવ એ રજ્જુ પોતે જ કલ્પના છે અને માટે તો આપણે કહીએ કે રજ્જુનું અધિષ્ઠાન હોય છે. તો એ આપણે કહીએ કે રજ્જુનું અધિષ્ઠાન શું છે? આપણે કહીએ કે રેસાઓ રજ્જુનું અધિષ્ઠાન છે, પણ એ કલ્પના જ છે. વાત તો સાચી જ છે ને. સર્પ કલ્પના હોય તો રજ્જુ કલ્પના છે. રેસાઓને આપણે રજ્જુ કહેતા હોઈએ છીએ ને. એ રેસાઓને જુદા તો મૂક્યા હોય તો આપણે રજ્જુ ના કહીએ. રેસાઓને અમુક રીતે ભેગા કરે આપણે રજ્જુ કહીએ. આ તો રેસા છે, રજ્જુ ક્યાં છે? તો ભલે રેસા તો ખરા તો કે એ કલ્પના છે. તારે શું છે? ખાલી ફાઈબર જ છે, નાના નાના. સારું, ફાઈબર તો તે કલ્પના શું છે? તો કે અણુ છે. અણુ તો છે ને એ કલ્પના પરમાણુ છે. એ તો ખરા એ કલ્પના. એમ કરીને બધું
કલ્પના કરતા રહ્યું છું નહીં, કલ્પના જ નહીં, કશું રહ્યું જ નહીં. એટલે શૂન્યવાદી શું કે છે? આ બધી વસ્તુઓ આરોપિત જ છે અને એ આરોપનું કોઈ અધિષ્ઠાન નથી. બસ આ શૂન્યવાદી કે વિજ્ઞાનવાદી બૌદ્ધ લોકોને આ કહેવાનું છે. અથવા આપણે માનીએ છીએ કે એ લોકો એવું કહે છે, એ લોકો કે અમે એવું નથી કહેતા. ધારો કે એ કે બૌદ્ધ લોકો કે ના, અમે તો કહીએ છીએ કે શૂન્ય એટલે કંઈક વસ્તુ. એટલે બ્રહ્મનું બીજું નામ તમે શૂન્ય આપતા હો તો અમને વાંધો નથી, પણ શૂન્ય કરીને શૂન્ય તમે કહેતા હો તો વસ્તુ બરાબર નથી. અંતેથી આ કઈ જે રજ્જુ છે ને એ પણ કલ્પિત હોવાને કારણે એ અધિષ્ઠાન થવાની યોગ્ય નથી. અધિષ્ઠાન થવા માટે કઈ વસ્તુ યોગ્યતા ધરાવે છે? જે પોતે સત્ય હોય તે. પણ રજ્જુ પોતે જ જો કલ્પના હોય તો અધિષ્ઠાન થવાની યોગ્યતા ધરાવતો નથી, અને માટે આ સર્પનું અધિષ્ઠાન છે એમાં સ્વીકારતા જ નથી. અને માટે દૃષ્ટાંત અનુપત્તિ, તમે આખો દિવસ રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપીને સિદ્ધ કર્યા કરો, પણ એ દ્રષ્ટાંત તમે સ્વીકારતા જ નથી કે રજ્જુ એ કોઈ સત્ય અધિષ્ઠાન હોય, એ એમ સ્વીકારતા નથી. એટલે પછી વાતો જ બંધ થઈ ગઈ. એટલે પછી આગળ કહેવાનું કશું રહ્યું જ નહીં. દ્રષ્ટાંત અનુપત્તિ, તમે જો રોજ જે ચર્ચાઓ ચાલતી હોય એમાંની ઘણી આ પ્રકારની ચર્ચાઓ હોય છે. અને તેથી આપણો મેળ જ ના ખાતો હોય. એક અહીંયા બેસીને વાત કરતો હોય અને બીજું ત્યાં બેસીને વાત કરતો હોય. અને તેથી આપણે એમ કે આ સમજતું નથી, પેલા કે આ મને સમજતું નથી. બંનેને આવી તકલીફ થતી હોય છે. અને તેથી બંનેનું કારણ કે ઓરિએન્ટેશન, બંનેની સમજ કે બંનેનો નિર્ણય જુદા પ્રકારનો હોવાને કારણે તો કહે છે સ્વમત સંમતસ્યૈવ દૃષ્ટાંતતા યદિ અનિયમાત. તમે જેને સમજ્યા છો રજ્જુ સર્પને એ જ દૃષ્ટાંત એવી રીતે બધાએ સમજવું જોઈએ એવું કઈ નિયમ નથી. આપણે હવે એને કહીએ છીએ પ્રસિદ્ધિ માત્રેણ પરમ પ્રતિબોધન સંભવાત. પરમ પ્રતિબોધન પણ પરમ પ્રતિબોધન સંભવાત. જે વસ્તુ પ્રસિદ્ધિ છે ને એનાથી પણ આપણે બીજાને બોધ કરાવી શકીએ. ભ્રમવાદે પરિશિષ્યમાણસ્ય અવદેહે સત્યતાયા રજ્જવાદુ દૃષ્ટત્વાત. ભાઈ રજ્જુ સર્પના દ્રષ્ટાંતમાં અમારે તો એટલું જ કહેવાનું છે કે સર્પનો જયારે બાધ થઈ જાય ત્યારે રજ્જુ નામનો એક પદાર્થ ત્યાં આગળ અવશેષ રહી જાય છે. અમે કેમ રજ્જુને સર્પનું અધિષ્ઠાન કહીએ છીએ? કારણ કે સર્પનો જયારે બાધ થઈ જાય, અર્થાત ત્યાં આગળ ટોર્ચ જયારે દેખાડવામાં આવે અને ખબર પડે કે આ સર્પ નથી, ત્યારે કશું નથી એવું જ્ઞાન નથી થતું, પરંતુ એ સર્પના બાધ થયા પછી એની અવધિ રૂપે અવશેષ રૂપે ત્યાં રજ્જુ રહી જતો હોય. આપણો આવો અનુભવ છે. બસ આથી આગળ જવાની જરૂર નથી. પછી પણ રજ્જુ શું ને પેલું એવો પ્રશ્નની જરૂર નથી. આ રજ્જુ સર્પના દૃષ્ટાંતની અંદર સર્પનું જયારે બાધ થઈ જાય ત્યારે ત્યાર પછી રજ્જુ નામનું એક વસ્તુ અવશેષ રહી જાય છે. અને તેથી તમે ગમે તે ટોર્ચ લાઈટ દેખાડો રજ્જુ નહીં જતું રહે. જયારે વધારે લાઈટ દેખાડો તો એ જતું રહે, નહીં જતું રહે. ગમે તેની લાઈટ દેખાડો તો પણ એ રજ્જુનો બાદ ન થાય. અને તેથી એ બાદની અવધિ છે. અવધિ અર્થાત જેનો ફરી વધારે બાદ ન થઈ શકે એને કહેવાય બાદની. નહીં તો આપણે એમ કે બીજી લાઈટ દેખાડ્યું તો એ જતું રહે છે. પેલો કહે છે કે આ બીજી લાઈટ દેખાડો તો એ જતું રહે છે, કે ન જતું રહે. અને એથી એક લાઈટ દેખાડો સર્પ જતો રહ્યો, પરંતુ કોઈ પણ લાઈટ દેખાડવાથી રજ્જુનો બાદ ન થાય. એટલે રજ્જુ પરિશિષ્યમાણસ્ય અવધેહે સત્યતાયા. એ દ્રષ્ટિએ અમે કહીએ છીએ કે સર્પની દ્રષ્ટિએ રજ્જુ સત્ય છે, કારણ કે સર્પનો બાધ થઈ શકે છે, રજ્જુનો બાધ થતો નથી. અને માટે બાધની પ્રક્રિયાથી જે અવશેષ રહી જાય અવધિ રૂપે એ છે રજ્જુ. પરિશિષ્યમાણસ્ય અવધેહે સત્યતાયા રજ્જવાદુ દૃષ્ટત્વાત. અને એ રીતે સર્પની સરખામણીમાં રજ્જુમાં પણ સત્યતા દેખાય છે. તે રીતે દ્વૈત ભ્રમબાધ સાક્ષિતયા સ્ફુરત ચૈતન્યસ્ય અવિકલ્પત્વાત એવ સત્વાત્મ શૂન્યતા પ્રસક્તિ ઉક્તમ. અને તે રીતે જયારે શ્રુતિ કહે કે નિરોધ નથી, ઉત્પત્તિ નથી, બદ્ધ નથી, સાધક નથી, જાગ્રત નથી, સ્વપ્ન નથી, સુષુપ્તિ નથી, એ જે કહેવામાં આવે છે એનો બોધ જેને થાય છે અથવા જેના પ્રકાશમાં બધો બોધ થાય છે કે હા તો કે સર્પ નથી, જાગ્રત નથી, સ્વપ્ન નથી, સુષુપ્તિ નથી. અને આ રીતે દ્વૈત ભ્રમ બાદ સાક્ષી થયા, અર્થાત આ દ્વૈતનો ભ્રમ છે એનો જયારે બાદ થાય નથી 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 ત્યારે એનો જે સાક્ષી છે એ સાક્ષીનો તો બાદ થતો જ નથી. દ્વૈત ભ્રમ બાદ સાક્ષી થયા. આ ભ્રમનો જે બાદ થાય છે એ ભ્રમના બાદનો સાક્ષી, અર્થાત સર્પનો બાદ થઈ ગયો
એ સર્પનો બાદ થયા પછી એનો જે સાક્ષી છે એ સાક્ષી તો છે અવશેષ રહી જ જાય છે, ત્યાં રજ્જુ અવશેષ રહી જાય છે. અહીં દ્રશ્યનો બાદ થયા પછી જે દ્રષ્ટા કે સાક્ષી છે એ તો અવશેષ રહી જ જાય છે. સ્ફુરત ચૈતન્યસ્ય અકલ્પિતત્વાत्. આમ આ દ્વૈતના જે સાક્ષી તરીકે સ્ફુરી રહ્યો છે એ ચૈતન્ય જે છે એ ચૈતન્ય તો કલ્પિત નથી, કારણ કે એનો બાદ શ્રુતિ કરતી પણ નથી કે એનો બાદ થઈ પણ ન શકે. અંતેથી સ્ફુરત ચૈતન્યસ્ય અકલ્પિતત્વાत्. જેનો બાદ થઈ શકે એ વસ્તુ કલ્પિત છે. પેલા લોકો તો એમ કે એની ચર્ચા નથી આવતી, પણ બીજે પણ એની ચર્ચાઓ આવે છે કે નહીં, તમારા ચૈતન્યનો પણ બાદ થઈ જાય છે. અમે જયારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે ચૈતન્ય પણ ત્યાં હોતું નથી, કારણ કે જો ગાઢ નિદ્રામાં ચૈતન્ય હોત તો મને જ્ઞાન હોત કે હું ચેતન છું, પરંતુ ગાઢ નિદ્રામાં કોઈ પ્રકારનું જ્ઞાન મને હોતું નથી. મને ગાઢ નિદ્રાની અંદર આ તમારું ચેતન પણ નથી હોતું. અને મારે અમે કહીએ છીએ કે નિદ્રામાં ચૈતન્યનો પણ બાદ થઈ જાય છે, મને ચૈતન્ય પણ નથી. પછી ઘણી દલીલો સિદ્ધ કરવામાં આવે છે કે નિદ્રામાં ચૈતન્યનો બાદ થતો નથી, કારણ કે જાગ્રત થયા પછી પણ આપણે ખબર હોય છે કે જે હું સૂઈ ગયો એ જ હું જાગ્રત થયો. પ્રત્યે વિજ્ઞાનને કારણે એક સાતત્યનું આપણે એકાત્મ પ્રત્યય સારમ, એટલે કે આ શૂન્ય નથી આત્મા. યસ સાક્ષાત કરુતે પ્રબોધ સમયે સ્વાત્મ, એ નહીં એવું નહીં, પણ પ્રાગ સ્વાપસમિતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે. પ્રાગ અસ્વાપસમ ઇતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે. આપણે જાગીએ ત્યારે મને પ્રત્યભિજ્ઞા થાય છે કે હું પોતે સૂતો હતો અને હું જ હવે જાગ્યો, અને જે સૂઈ ગયો હતો એ જ જાગનાર છે. એમ સુનાર અને જાગનાર વચ્ચેના સાતત્યની પ્રત્યભિજ્ઞા આપણે થાય છે. એ બધી અમે કહીએ છીએ કે સુનાર અને જાગનાર બંનેને જોડનારું એક સાતત્ય, એક તત્વ છે. એ તત્વને કેમ નકારી શકાય? એનો કોઈ દિવસ નિષેધ થતો નથી. એવા સાતત્યનો નિષેધ થતો જ નથી. એકાત્મ પ્રત્યય સારમ, એ આત્મામાં એકત્વ છે, સાતત્ય છે. એ પ્રકારનો પ્રત્યય તો રહી જતો હોય છે. ભલે હું સુખી હોઉં, દુઃખી હોઉં, પણ જે માણસ દુઃખી હતો એ અત્યારે સુખી છે, અને જે આ હતો તે આ છે, એ પ્રકારનું સાતત્ય તો હોય જ છે. અંતેથી ચૈતન્યસ્ય અકલ્પિતત્વાत् એવ સત્વાत्. આમાં દ્વૈત જેનો બાદ થાય છે કેવું છે? કલ્પિત છે. પણ સર્વ દ્વૈતનો સાક્ષી જે છે. એકવાર એક સ્વામીજી છે આત્મદેવજી મહારાજ, એમના ગુરુજી હંસદેવજી મહારાજ. તો હંસદેવજી મહારાજ બહુ સિદ્ધ પુરુષ ગણાતા હતા, અને એમનો ઉટીમાં પણ એક આશ્રમ છે. અને આપણા સ્વામીજી, બડા સ્વામીજી, તે વખતે તો બહુ ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. પેલા મહારાજ તો બહુ એમની ઉંમર, તો 1960 ની અંદર એમનો અવસાન થતું 123 વર્ષ એવું એમને એવું કહેવાય છે. એટલે જયારે પણ બડા સ્વામીજી એમને મળવા ગયા છે 1954-55 ક્યારેક, એટલે કોઈમ્બતુરમાં એમના કે પ્રવચનો છે, ત્યારે એમના એક નાયર કરીને બંનેના શિષ્ય એવા ભક્ત એમને લઈ ગયા. તો બડા સ્વામીજી પછી हमने સાથે વાત કરે, महाराज कुछ है ही नहीं संसार में, कुछ है ही नहीं. बड़ा स्वामी जी कहे हाँ हाँ वो तो ठीक है, लेकिन जो कहता है कि नहीं है वो तो है ही. ये नहीं है एक साक्षी तो है ही. અંતેથી નથી 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 જયારે કહેતા હોય ત્યારે પણ એનો સાક્ષી છે, એ સાક્ષી તો રહેવાનો જ. અંતેથી જે નથી, જે દેખાય છે એનો બાદ થઈ શકે, આંખો બંધ કરી દઈએ તો પણ આંખો બંધ કરનાર તો રહેવાનો જ. અંતેથી જેનો બાદ થાય એ વસ્તુ મિથ્યા કે કલ્પિત છે, પરંતુ એ બાદનો સાક્ષી છે એને આપણે ક્યારેય કલ્પિત ન ઠરાવી શકીએ. અને કલ્પિત ન હોવાને કારણે એ સત્ય છે, એ સિદ્ધ થઈ ચુક્યું. અર્થાત સિદ્ધમ, અર્થાત બાદની પ્રક્રિયાની અંદર અધિષ્ઠાની સત્યતાનો પણ જાહેરાત થઈ જાય છે. તમને ન દેખાતી હોય પણ આ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે દ્વૈતના મિથ્યાના બાદમાં જે અધિષ્ઠાન છે એની સત્યતાનો પણ એની જાહેરાત આપોઆપ જ થઈ ગઈ. ન શૂન્યતા પ્રસક્તિ હેતુ ઉત્તરમાં. અંતેથી આ શૂન્યતાની કોઈ પ્રસક્તિ અથવા શૂન્યતાનો પ્રસંગ છે જ નહીં, એ રીતે કહે છે ન ઇત્યાદિના ઉત્તર આપે છે. ન વિકલ્પનાક્ષયે અવિકલ્પિતસ્ય અવિકલ્પિતત્વાत् એવ સત્વોપપત્તેઃ. દૃષ્ટાંત અનુપત્તિ, કે આ દૃષ્ટાંતની ઉપપત્તિ નથી, તો કે નહીં એવું નથી. વિકલ્પનાક્ષય,
અવિકલ્પિતસ્ય અનારોપિતસ્ય અનારોપિત સ્વરૂપસ્ય બધી કલ્પનાઓનો ક્ષય થઈ જાય. સર્પ, પછી માળા, પછી દંડ, ભૂછિદ્ર, આ બધી ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓનો ક્ષય થયા પછી પણ જેનો ક્ષય થતો નથી. અવિકલ્પિતસ્ય અવિકલ્પિતત્વાદેવ, આ બધી વિકલ્પનાઓનો બધા આરોપનો ક્ષય થયા પછી પણ જેનો ક્ષય થતો નથી એ તો આરોપ ન જ કહી શકાય, એ અવિકલ્પિત જ છે. એ અવિકલ્પિત વસ્તુની અવિકલ્પિતત્વાદ, એ વસ્તુ અવિકલ્પિત છે, અવિકલ્પિત હોવાને કારણે સત્ય છે. આપણે મિથ્યા કોને કહીએ છીએ? જે વિકલ્પના છે તે. પરંતુ જે વિકલ્પના નથી એ વિકલ્પના ન હોવાને કારણે કેવી સત્ય છે? સત્વ ઉપપત્તે. અંતેથી આ રજ્જુ સર્પના દૃષ્ટાંતની અંદર પણ આ રજ્જુ એ વિકલ્પના, સર્પ જે એક પ્રકારની કલ્પના છે એ પ્રકારની કલ્પના રજ્જુ નથી. ભલે રજ્જુ કદાચ બીજા મોટા મનની કલ્પના છે, જુદી અત્યારે પણ દૃષ્ટાંતની અંદર સર્પ જે મનની કલ્પના છે એ મનની કલ્પના તો રજ્જુ નથી જ. અંતેથી જે મનથી સર્પ કલ્પાયો છે એ મનથી તો રજ્જુ કલ્પાયો ન હોવાને કારણે રજ્જુ કેવું છે? અવિકલ્પિત છે, અનારોપિત છે. અંતેથી અવિકલ્પિત હોવાને કારણે જે કેવું છે? સત્ય છે. તો આગળ કહે છે અદ્વૈતમ અસત અપ્રામાણિકત્વાત રજ્જુ સર્પવદેતિ તત અકલ્પિતત્વ અસિદ્ધિમ શંકતે. કોણ કહે છે કે તમારું રજ્જુ કલ્પિત નથી? પ્રશ્ન કરે. અદ્વૈતમ અસત ભ્રાંતિ વિષયત્વમ અત્ર ઉપાધિ દ્રષ્ટવ્ય. એ તો આગળ કહેશે, જો કે આનંદગીરી પોતે જ જણાવશે. હવે પૂર્વ પક્ષી કહે છે શૂન્યવાદી અદ્વૈતમ અસત, અદ્વૈત છે એ પણ નથી. અસત એટલે કે એ પણ નથી. કેમ? અપ્રમાણિકત્વાત. તમે હજી અદ્વૈતનું તમારી શ્રુતિ કોઈ વર્ણન કર્યું નથી. આપણે પહેલાનો પ્રશ્ન આવી ગયો. અપ્રમાણિકત્વાત. અદ્વૈતનું વર્ણન તો શ્રુતિમાં ક્યાંય મળતું નથી. તમારી શ્રુતિ માત્ર દ્વૈતનો નિષેધ જ કર્યા કરતી હોય છે, પરંતુ અદ્વૈતની તો કોઈ અદ્વૈતની તરફ આંગળી ચીંધતું નથી. આ નહીં, આ નહીં, આ નહીં કર્યા કરે છે, પણ શું છે એ તરફ તો અંગુલી નિર્દેશ આંગળી મૂકીને કોણ ત્યારે ખબર પડે? એવું તો થતું નથી. અને માટે અદ્વૈત છે એનું કોઈ પ્રમાણ નથી. અદ્વૈતમ અસત અપ્રામાણિકત્વાત રજ્જુ સર્પવત. જેમ સર્પ અપ્રમાણિક છે તેવી રીતે આ અદ્વૈત છે એ પણ અપ્રામાણિક છે. ઇતિ તત અકલ્પિતત્વ અસિદ્ધિમ શંકતે. અંતેથી આ તમારું અદ્વૈત પણ અકલ્પિત છે એ તમે સિદ્ધ નથી કરી શક્યા. કારણ કે અદ્વૈત જો હોત તો શ્રુતિએ પણ અદ્વૈતનું વર્ણન કર્યું હોત, પણ શ્રુતિ અદ્વૈતનું વર્ણન કર્યું નથી. માટે શ્રુતિ વડે પણ અદ્વૈતની સિદ્ધિ થતી નથી. અદ્વૈત પ્રામાણિક નથી અને માટે એ કલ્પિત નથી. એવું તમે શા પરથી કહો છો? અદ્વૈતની એટલે ઇતિ શંકતે એમ કરીને આવી શંકા કરે છે રજ્જુ ઇતિ. રજ્જુ સર્પવત અસત્વમ ઇતિ ચેત. અદ્વૈત છે પણ અસત છે એ પણ કલ્પના છે. અર્થાત અદ્વૈત કલ્પના નથી એ તમે સિદ્ધ નથી કર્યું. શ્રુતિ એમ કહે કે અદ્વૈતનું વર્ણન કરી દો, માનીએ કે અદ્વૈત છે. શ્રુતિમાં અદ્વૈતનું કોઈ વર્ણન ન આવતું હોવાને કારણે અદ્વૈત છે કે અદ્વૈત કલ્પના નથી એવું સિદ્ધ થતું નથી. ચલો, સર્પ કલ્પના છે કે દ્વૈત કલ્પના છે એ સિદ્ધ થયું, પણ અદ્વૈત કલ્પના નથી એવું સિદ્ધ થયું નથી. તો કહે છે આનંદગીરી રજ્જુ સર્પસ્ય અસત્વે ભ્રાંતિ વિષયત્વમ પ્રયોજકમ આત્મનસ્તુ ભ્રમ સાક્ષિત્વાત નિયમેન ભ્રમ અવિષયત્વાત ન અસત્વમ ઇતિ ઉત્તરમાહ. રજ્જુ સર્પ નથી, રજ્જુ સર્પ અસત્ય છે કે ભ્રાંતિ છે કે મિથ્યા છે, એને માટે શું છે? ભ્રાંતિ વિષયત્વમ. રજ્જુ સર્પ નથી એમ જયારે અમે કહીએ છીએ, અમે જયારે કહીએ કે રજ્જુ સર્પ નથી, તેનું કારણ શું છે? ભ્રાંતિ વિષયત્વમ પ્રયોજકમ. આ સર્પ એ ભ્રાંતિ છે માટે અમે કહીએ છીએ કે નથી. હવે અદ્વૈત ભ્રાંતિ છે એવું પણ તમે ના કહી શકો. આપણે શું એ કહે છે કે અદ્વૈત પ્રામાણિક છે એવું તમે નથી કહી શકતા, માટે કલ્પિત નથી એવું તમે નહીં કહી શકતા. આપણે કહીએ છીએ કે અદ્વૈત ભ્રાંતિ છે એવું તમે ના કહી શકો. સર્વ ભ્રાંતિ છે એવું ક્યારે કહેવાય? કારણ કે બાધ થાય છે માટે. જેનો બાધ થાય છે એ જ ભ્રાંતિ છે એમ કહી શકાય. એટલે કહે છે કે રજ્જુ સર્પસ્ય અસત્વે ભ્રાંતિ વિષયત્વમ પ્રયોજકમ. આમ રજ્જુ સર્પ અસત્ય છે એવું કહેવા માટેનું પ્રયોજક કારણ શું છે? એ ભ્રાંતિ છે. એ માટે અમે કહીએ છીએ કે રજ્જુ સર્પ નથી.
આત્મનસ્તુ ભ્રમ સાક્ષિત્વાત, પણ આત્મા કેવો છે? સર્વ ભ્રમનો સાક્ષી છે. નિયમેન ભ્રમ અવિષયત્વાત, વસ્તુ એવી છે જે ભ્રમનો સાક્ષી હોય એ ભ્રમનો વિષય ન બની શકે. જો આંખનો સાક્ષી હોય એ આંખનો વિષય ન બની શકે. આંખનો સાક્ષી ક્યારે આંખથી ન દેખાઈ શકાય. દૂરબીનથી જોનારી આંખ દૂરબીન વડે ક્યારે પણ ન દેખાય. જે વિષય છે, જે સાક્ષી છે, એ ક્યારે પણ વિષય ન બની શકે. આમ દૂરબીનથી આપણે જોતા હોય, દૂરબીનની સાક્ષી કોણ છે? આંખ. એ આંખ ક્યારે પણ દૂરબીનનો વિષય ન બની શકે. આ નિયમ છે. સાક્ષી ક્યારે પણ વિષય ન બની શકે. જે ભ્રમનો સાક્ષી છે એ ભ્રમનો વિષય ન બની શકે. જે દૂરબીનનો સાક્ષી છે એનાથી એ દૂરબીનથી ન દેખાય, તેમ આંખનો સાક્ષી છે એ આંખથી ન દેખાય, અર્થાત આંખનો સાક્ષી આંખનો વિષય ન બની શકે, તેમ ભ્રમનો સાક્ષી ભ્રમનો વિષય ન બની શકે. એવું તો ન જ બને હું મારા પોતાના જ ખભા પર ચાલી શકું કે ખભા પર ઉચકાઈ શકું, એવું ન બની શકે. અંતે રીતે આંખનો જે ભ્રમનો સાક્ષી છે એ ભ્રમનો વિષય ન બને. એ કહેવામાં આવે છે આત્મનસ્તુ ભ્રમ સાક્ષિત્વાત નિયમેન ભ્રમ અવિષયત્વાત. જો આત્મા ભ્રમનો વિષય ન બની શકે એ તો અમે નિશ્ચયથી કહી શકીએ છીએ, કારણ કે આત્મા કે ચૈતન્ય